નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. આ આપણું હવે એક નિયમિત સરનામું છે કે આ ઓટલા ઉપર ભેગા થઈ વિશ્વ સાહિત્યની, ભારતીય સાહિત્યની વાતો કરીએ, કૃતિઓની વંદના કરીએ, સર્જક પોતાના સર્જનનો હિસાબ આપે, કવિતાઓને માણીએ અને કોઈક રીતે એક અજવાળું પોતાની સાથે ખોબામાં લઈ ઘરે લઈ જઈએ. અને આ ઉપક્રમમાં છેલ્લા 4 વર્ષમાં અનેક સર્જકો આપણી સાથે જોડાયા, અનેક પુસ્તકોની ચર્ચા આપણે કરી. સર્જને મોટાભાગે પોતાના જે તે સમયમાં જે પણ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અવાજો છે એ અવાજોનું દસ્તાવેજીકરણ છે. 2025માં લખાતી કૃતિ એ 2025ના વર્ષનું દસ્તાવેજીકરણ છે. એટલે હવે અત્યારે હું જ્યારે પન્નાલાલ પટેલ લિખિત માનવીની ભવાઈ વાંચું ત્યારે મને બિલકુલ ખબર પડી કે 1956નો દુષ્કાળ કેવો હતો. એટલે સાહિત્યના ખભા ઉપર જાણે અજાણે આ એક વજન છે, એક ભાર છે કે તમને એ સમયનો સમાજ, એ સમયની માનસિકતા, એ સમયના રાજા મહારાજા, એ સમયની સંસ્કૃતિ ઉપર કેવી કેવી વિટંબણાઓ સર્જાણી હતી એ વાત તમને સાહિત્ય કહે છે. એટલે ઘણીવાર એવું કહેવાય છે કે સમય તમને માફ કરી દે પણ સાહિત્ય તમને માફ નથી કરતું. એ સાચવી રાખે છે બધું. તો આવા સાહિત્યની મંગલ કામનાઓ અને એ અવાજોને આપણે ઝીલવા ભેગા થયા છે. આજના આપણા મુખ્ય વક્તા મહેમાન લોકભારતી સણોસરાથી શ્રી વિશાલ ભાદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિશાલભાઈ, આપને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. વિશાલ ભાદાણી ગુજરાતી વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્યમાં આ એક બહુ જામેલું, ગાજેલું અને વડલાની જેમ પ્રસરેલું નામ છે. વાર્તાકાર છે, ખૂબ સુંદર વાર્તાઓ લખે છે. એની વાર્તાઓનું જે ચબરાકપણું છે, એની જે વિષય વસ્તુ છે, વારંવાર અમારી પેઢીના બીજા વાર્તાકારોને મીઠી ઈર્ષ્યા આપે એવું છે. વળી વિશ્વ સાહિત્ય વાંચે છે અને અંગ્રેજી ઉપર એનું અદ્ભુત પ્રભુત્વ છે. એવું પ્રભુત્વ છે કે આપણને ક્યારેક ડર લાગે કે આ જણ જતો રહેશે અહીંથી. એટલું સારું પ્રભુત્વ છે. ભાષાનું તમને કે સાહિત્યનું જ્ઞાન હોવું એ જુદી વાત છે, પણ એ જ જ્ઞાનને પીરસી શકવું એ પાછી સાવ જુદી વાત છે. દરેક સારો વક્તા સારો લેખક હોય, દરેક સારો લેખક સારો વક્તા હોય એવું જરૂરી નથી. પણ વિશાલના કેસમાં આ બંને છે. શિક્ષણ સાથે જોડાયેલો છે, એની એક આંખ અને પાંખ શિક્ષણ પણ છે અને શિક્ષણ ઉપર એ કામ કરે. અને ન માત્ર ભારતીય શિક્ષણ, ન માત્ર લોકભારતીનું શિક્ષણ, પણ વિશ્વના નાના મોટા દેશોમાં ક્યાં શિક્ષણનું શું કામ થાય છે એના વિશે અભ્યાસ કરે, લેખો કરે, વક્તવ્ય આપે. અને વક્તવ્ય એવું આપે કે સામે બેઠેલા વાલીઓને સમજાય કે આપણે ક્યાં ખોટા છીએ, કે સામે બેઠેલા શિક્ષકોને સમજાય કે આપણા કોડિયામાં હજુ કેટલું દિવેલ બાકી છે. એ હિસાબ વિશાલ સતત એના વક્તવ્યમાં આપે છે. સોશિયલ મીડિયા ઉપર તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ વિશાલની વાત તમારા સુધી પહોંચશે અને એકવાર સાંભળશો એટલે તમે શોધવા જશો કે આ જણ કોણ છે. તો શિક્ષણ સાથે જોડાયેલો જણ છે, સાહિત્ય સાથે જોડાયેલો જણ છે. અનુવાદમાં એની બહુ મોટી હથરોટી છે. અનુવાદ એટલા સરસ કરે છે, વળી બહુ જ ઓછા લોકોને, હું જ્યારે બહુ જ બોલું છું ત્યારે એને ઘાટામાં વાત સાંભળજો, બહુ જ ઓછા લોકોને ખબર છે કે ખૂબ સારો કવિ છે, સરસ કવિતાઓ લખે છે. પણ એ અંગત લોકો સામે ડાયરી ખોલે છે અને અમને એ અંગત હોવાનું બહુ અભિમાન છે. તો વિશાલ એટલી સુંદર વાતો કરે છે. એ જ્યારે પણ અગાઉ આ મંચ ઉપર વિશાલે વક્તવ્ય આપ્યા છે અને જ્યારે આપ્યા છે ત્યારે નવજીવન ટોક્સની ઓડિયન્સે એને સાંભળ્યા છે. હું તો કહીશ કે સાંભળ્યા નહીં, એમને મન ભરીને માણ્યા છે, પીધા છે. તો એ વિશાલ હવે આજે વિશ્વ સાહિત્યની 2 ઉત્તમ કૃતિઓ વિશે વાત કરવાના છે. ગાંધી સાહિત્ય એવો શબ્દ તમે જુઓ, કોઈ એક સાહિત્ય ઉપર એક વ્યક્તિનો આવો પ્રભાવ હોય કે ગાંધી સાહિત્ય, ગાંધી યુગનું સાહિત્ય એવું કહેવાય છે. એ યુગમાં જેટલું પણ રચાયું, ગાંધીજી કોઈ એક ક્ષણે સર્જકોને એમ કહ્યું હશે કે કાછિયાને સમજાય ને, સામાન્ય જણને સમજાય ને એવી ભાષામાં સાહિત્ય રચાવવું જોઈએ, રચો નહીં. સોહમ પટેલ કાયમ કે આદેશાત્મક વાક્ય હોય તો માની લઉં કે આ ગાંધીજીનું નથી. જે વાક્યમાં આદેશ હોય એ ગાંધીજીનું ક્યારેય ન હોય. તો ગાંધીજી કહેશે કે આવું હોવું જોઈએ. અને એ પેઢીના તમામ સાહિત્યકારો તમે જુઓ, એ કાકા કાલેલકર હોય કે સ્વામી આનંદ હોય, એ લોકોની ભાષાની સમૃદ્ધિ અને એ જ પરંપરાના ગોપાળદાસ પટેલ, પાક્કા સિપાહી ગાંધીજીના, જેલમાં પણ ગયા છે. ટેકાનો અવાજ હોય કે ન હોય પણ એ ટેકારવ નામે કહે છે ગોપાળદાસ પટેલ, ટેકારવ નામે પત્રો ચલાવતા, એના માટે પાછા જેલમાં ગયેલા અને એનું નામ હતું ટેકારવ.
ટેકાનો પણ પોતાનો એક અવાજ હોઈ શકે. સત્યાગ્રહ, સત્યનો કાયમ આગ્રહ રાખ્યો. પણ ગાંધીજી સાથે રહી રહીને એને જોયું કે બાપુમાં એ આવડત બહુ અદ્ભુત હતી કે જ્યારે જાણે કે મારી સાથે જોડાયેલા જણમાં આ આવડત છે તો એમ કે આ તો થતું રહેશે, કરનારા ઘણા છે, પણ તું જરા આમાંય ધ્યાન દેજે. એટલે એમ કરી કાકા સાહેબને ગોઠવ્યા, એમ કરી સ્વામી આનંદને ગોઠવ્યા, મહાદેવભાઈને કીધું કે તું બાકીનું બધું બરાબર છે પણ તું તારું કંઈક કરતો રહે છે, મગનભાઈને પણ કે. તો આ બધાની વચ્ચે ગોપાળદાસને ગાંધીજી આંગળી ચીંધે છે કે તમારા અનુવાદની આ વાત બહુ સરસ છે, તમે એટલું સરસ અનુવાદ કરો છો, કેટલાક ઉત્તમ અનુવાદના પુસ્તકો વાંચો ત્યારે તમને એ ભાષાનો ભાર ન લાગે. અમે નાના હતા જ્યારે 12-13 વર્ષના, ત્યારે વર્ષો સુધી એવું માનતા હતા કે સુધામૂર્તિ ગુજરાતીમાં જ લખે છે. અમારી એક આખી પેઢીને એવું છે કે સુધામૂર્તિ ગુજરાતીમાં જ લખે. અમને એવું લાગતું હોય કે એ બા ગુજરાતી સાડલો પહેરી આથણું બનાવે છે અને લાપસી તો જોરદાર બનાવે છે. એ સોનલ મોદીનો પ્રતાપ છે કે અમારી ઉપર ક્યારેય સુધામૂર્તિની ભાષાનો ભાર ન લાગવા દીધો. કોન્ટિકી તમે વાંચો તો તમને એમ થાય કે મહેન્દ્ર દાદા તમને કહે છે હાલો આંગળી પકડી તમને તરાપા માથે બેસાડું. ગોપાળદાસ આ જ પરંપરાના અનુવાદક, અને એણે કૃતિઓ લખી. હું જ્યારે કૃતિઓ લખી એવું કહું ત્યારે 1-2 કૃતિઓ ન લખી, આખી એક પરંપરા ઊભી કરી. મારી પાસે લાંબુ આખું લિસ્ટ છે, પણ એ લિસ્ટમાં હું નહીં પડું. પણ વિશ્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓ તો આપી જ આપી અને પણ એની સાથે ભારતીય પુરાણોને પણ એને આપ્યા છે. વિશાલભાઈ માટે બધી વિગતો હું છોડી દઉં છું, પણ ભારતીય પુરાણો એ જૈન હોય, એ બૌદ્ધિઝમ હોય, હિન્દુ પુરાણો હોય, એની કથાઓ આપી, એને એવા કમ્પાઇલ કર્યા કે નવી પેઢીને રસ પડે. અને ગોપાળ દાદાનું આ કામ વર્ષોથી અપ્રાપ્ય હતું. ધીમે 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 મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે મણિલાલ હ પટેલ આપણી ભાષાના ઉત્તમ નિબંધકાર એવું કે લેખક લખવાનું કામ કરે, વાચક વાંચવાનું કામ કરે ને કાળનો ઘંટલો એનું કામ કરે. એ એટલું જ સાચવશે કાળનો ઘંટલો જેટલી એને જરૂર છે. તો આપણને થાય કે તો જે ઉત્તમ કામ થઈ ગયું ભૂતકાળમાં એવું મળતું નથી, એમાં કોનું નુકસાન? આપણું, એ સર્જકનું, સમયનું. પણ કૃતિઓ યોગ્ય સમયે માથું ઉચકતી હોય છે. એમ ગોપાળદાસ દાદાએ કરેલા આ અનુવાદોએ હવે પાછું માથું ઉચક્યું છે. નવજીવન ટ્રસ્ટનું ધ્યાન ગયું કે આ પુસ્તકો, કારણ કે ગાંધી યુગના સાહિત્યમાં તો બહુ મોટો દરિયો છે. અમારે અપૂર્વ આશર, વિવેક દેસાઈ અને સોહમ પટેલ વાતો કરવા બેસે કયા પુસ્તક પર કામ કરવું, જ્યારે દિવસ હાથમી જાય પણ એ ટાઇટલ ઓછા ન થાય ચર્ચા કરવામાં. એમાંથી આ ગોપાળદાસ દાદાએ અનુવાદ કરેલી કૃતિઓએ માથું ઉચક્યું અને વર્ષોથી અપ્રાપ્ય એવી આ 2 કૃતિઓ ફરી નવજીવન ટ્રસ્ટે પ્રગટ કરી. વિશ્વ સાહિત્યની આ 2 બહુ અમૂલ્ય નવલકથાઓ છે. એના વિશે વિશાલભાઈ વિગતે વાત કરવાના છે. અને ગોપાળ દાદાને રસ પડ્યો જે સાહિત્યકારોમાં, જોન સ્ટાઇનબેક, દોસ્તોયેવ્સ્કી, એલેક્ઝાન્ડર ડ્યુમા, ચાર્લ્સ ડિકન્સ, વિક્ટર હ્યુગો, અને લખ્યું તો એટલું અનુવાદ કર્યું કે 1 વર્ષમાં, એટલે કે 1963માં આ બંને નવલકથા 1 જ વર્ષમાં અનુવાદ થઈ છે. બાય ધ વે 1 જ વર્ષમાં. અને થોડી ઉમેરી દઉં એમાં કે એમાં સાથે પાછું ચાર્લ્સ ડિકન્સની મોતની માયા પણ પેરેલલ એ જ વર્ષમાં, એટલે 1 જ વર્ષમાં ગોપાળદાસ પટેલ 1963માં 3 પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપે છે. એટલે એટલું મોટું કામ છે અને એ કામ વિશે વિશાલભાઈ વાત કરવા આવ્યા છે. તો વિશાલભાઈ, હવે હું ઘણું બોલી ગયો છું આજે, પણ આપ પધારો અને ગોપાળ દાદાના ખેતરમાં અમને લઈ જાઓ, કારણ કે તમે ખેતરમાંથી આવ્યા છો અને ગોપાળ દાદાએ આટલા વર્ષો પહેલાં જે શબ્દો વાવ્યા છે એના ફળ અને ફૂલ અમારા સુધી પહોંચાડો. આદરણીય વિશાલ ભાદાણી. મિત્રોના વખાણ સાચા માનવા નહીં. પાછો આમ આદરણીયનું ચાપખું પણ મારતો જાય, એટલે એને જેટલી વાતો કરી એને હું એકદમ કંટ્રોલ Z થી અન્ડુ કરવા માગું છું. ગોપાળ દાદા કીધા એટલે મને તરત ઝેર તો પીધા છે જાણી જાણીને ગોપાળ બાપા યાદ આવ્યા, એની વાડી યાદ આવી. એટલે આમ તો આ બધા લોકો શબ્દોની ખેતી કરનારા લોકો રહ્યા છે, વિચારોની ખેતી કરનારા લોકો રહ્યા છે, સાહિત્યની ખેતી કરનારા લોકો રહ્યા છે. હું એવું સ્પષ્ટપણે માનું છું, સાહિત્યના વિદ્યાર્થી તરીકે, અનુવાદક તરીકે તો પછી, કે આ દુનિયામાં અનુવાદકોએ અધ્યાત્મ, કલા અને સાહિત્યનું જેટલું લોકશાહીકરણ કર્યું છે ને એટલું બીજા કોઈ નથી કર્યું. આપણે કોઈ પ્લેટો, એરિસ્ટોટલ, ઇન્ક્લુડિંગ રામાયણને મૂળ ભાષામાં નહીં વાંચ્યા હોય, પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખકોને કોણ જાણે કેમ છે કે સાહિત્યનો ઇતિહાસ લખે ત્યારે રામ એ અનુવાદને છેલ્લે રાખે.
આ યુગના અનુવાદકો આપણે કેવા ત્રાજવા લઈને બેઠા છીએ. આ નવજીવનનો આપણે આભાર માનીએ કે ગોપાળ બાપાને, ગોપાળદાસ પટેલને, આખી પેઢીને એક નવેસરથી આપણી સમક્ષ મૂકી આપ્યા, જેથી ઘણા બધા ચક્રો ફરી વખત શોધવાની જરૂરિયાત ઊભી ન થાય. કેટલું ગજબ કામ કર્યું છે આ અનુવાદકોએ. પણ મારા ભાગે છે ને આ બધી અઘરી કૃતિઓ જ આ લોકો આપે છે. આના પહેલા ગયા વર્ષે 1 ડિસેમ્બરે હું આવેલો, જગતના ઇતિહાસનું રેખાદર્શન, ખાસું દળદાર ચોપડી આમ. એટલે મારા નામે ખબર નહીં કેમ આ બધું આવતું જાય છે. એટલે હવે હું નવજીવનને વિનંતી કરીશ, મને થોડી હળવી ચોપડીઓ પણ આપો, કારણ કે મને પણ હસવું, હસાવવું અને સૌંદર્ય, લાલિત્ય, લલિત નિબંધ અલબત્ત મહેન્દ્રસિંહની પોલિટેકનિક જેવી એક સરસ મજાની ચોપડી વાર્તા સંગ્રહ વિશે પણ વાત કરવાનું ગમે આપણને. વિશ્વ સાહિત્યમાં આટો મારવાનો થાય, ખાસ કરીને જે નામો રામે ઉલ્લેખ કર્યો જે નામોનો, એ આપણા સુધી આવે છે ત્યારે એમાં કેટલો બધો એક બૃહદ કોન્ટેક્સ્ટ છે. ચક્રો કેટલી જલ્દી બદલાઈ જતા હોય છે, આપણા પરિમાણો કેટલી જલ્દી બદલાઈ જતા હોય છે. એલેક્ઝાન્ડર ડ્યુમા, આપણે સામાન્ય રીતે બહુ જલ્દી લેબલ લગાડી દીધા, આ પોપ્યુલર લિટરેચર કહેવાય એમ. આ તો માસ માટે લખે છે, ક્લાસ માટે નથી લખતા. તમે માનશો એલેક્ઝાન્ડર ડ્યુમાને એ સમયના છાપા, દેબાસ નામનું એક છાપું, એણે એની ધારાવાહિક આ નવલકથા લાંબી ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી જ રહે એ માટે પર લાઈન પૈસા આપેલા. એ વખતના છાપામાં એક કાર્ટૂન પ્રકાશિત થયેલું. એલેક્ઝાન્ડર ડ્યુમા કેટલો લોકોના હૃદયમાં વસી ગયેલો લેખક હશે. એક છાપાએ કાર્ટૂન બહાર પાડ્યું, એમાં એલેક્ઝાન્ડર ડ્યુમા બંને હાથે લખે છે ને એનો નોકર સૂપ પાય છે ને. લેખકોની જાહો જલાલી જુઓ. કુલ પુસ્તકો આજે અમારા બધા રામને જેવા છે ને અડધા પડધા લેખકો છે. રામ તો તોય ફૂલ ટાઈમ છે. અમે તો બધા નિરાતે ક્યારેક આમ કોઈક વાર્તા અંદરથી પ્રસવ વેદના ઊભી કરે ને ત્યાં સુધી, અથવા રામ જેવા સિઝેરિયન કરાવે ત્યારે અમારી વાર્તાઓ બહાર આવે. ત્યાં સુધી વાર્તાઓ બહાર આવતી નથી. સાહેબ, એલેક્ઝાન્ડર ડ્યુમાએ એકલા હાથે 600 પુસ્તકો લખ્યા. અને આ નવલકથા જે હજી જાતી નથી એટલું જ નહીં, હું આને હજી જવા નથી દેવાનો નવલકથાને. આ નવલકથાના મૂળ કૃતિ, શું કામ ગોપાળ બાપાને વંદન કરવાનું મન થાય? મૂળ કૃતિના પૃષ્ઠની સંખ્યા છે 1350. આ 1350 ને આમણે આટલા પાનામાં પેલું ચરણામૃત આપે, તુલસીનું પાન આપે એમ આપણને ધર્યું છે. હવે આપણે ન લઈએ તો કરણાય આપણી ને. કેવા ગજબ અનુવાદકો બધા. રશિયન સાહિત્ય, ફ્રેન્ચ સાહિત્ય કે જર્મન તમે વાંચો ને તો તમારે એક યાદ એ રાખવું પડે, તમારે એટલે મારે પણ યાદ રાખવું પડે કે આ રીલ્સ નથી. ધીસ ઇઝ નોટ અ સ્કિન ડીપ થિંગ. તમારી આત્મા સસરવો કોક પાત્ર નીકળી જશે, એ તૈયારી સાથે તમારે જીન વાલ્જીનને અંદર આવવા દેવો પડે, યુગોને અંદર આવવા દેવો પડે. એવો જ આપણો એડમંડ ડોન્ટે, આપણો કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો. વાર્તાઓ તો સીધી સાદી પરંપરાગત જે 7-8 પ્રકારની દુનિયામાં લખાય છે એટલી જ છે, પણ શી કરામતથી તે પથ્થરની કેદ તોડી છે. સવાલ કરામતમાં છે, સવાલ એની ટ્રીટમેન્ટમાં છે, માવજતમાં છે. બાકી પાવભાજીનો મસાલો ને એનું મટીરિયલ તો બધા ઘરમાં એક જ સરખું હોય. તમે સ્વાદ અનુસાર તમને આવડે છે કેમ, એ મીઠું, એ મેળવણ એ લઈને આવે છે. આ બધી પ્રશિષ્ટ કૃતિઓ છે, ક્લાસિક કૃતિઓ છે. આ ક્લાસિક કેમ, આ જે રામે ઘટલાનું વર્ણન કર્યું એમાં કેમ આ ટકી જાય છે? એટલા માટે ટકી જાય છે કે જે પ્રશ્નો પ્રાણીઓને નથી થતા એ પ્રશ્નો માણસોને થાય છે, અને જેના પ્રશ્નો સામાન્ય માણસો જેના જવાબો ઉકેલી શકતા નથી એ પ્રશ્નોના ઉકેલો માટે આ સાહિત્યકારો મથે છે. રીતસરનો હમણાં જાવેદ અખ્તરની એક બહુ સરસ વિડીયો વાયરલ થઈ. એણે એમ કીધું કે વાઘ મરે એની આપણે ચિંતા કરીએ છીએ, હે ને, સેવ ધ ટાઈગર. કોઈ દિવસ એમ વિચાર્યું સેવ ધ ફિશ? હે, માછલી બચાવવા માટે કોઈ દિવસ આપણે અભિયાન ચલાવ્યું? કેમ નહીં?
કારણ કે વાઘને ગોળી મારો ને તો વાઘનો આંતરનાદ તમને સંભળાય, હરણની મરણચીસ તમને સંભળાય એટલે તમને વેદના થાય. માછલી પાણીમાં પેલો કાંટો એના મોઢામાં ફસાય છે, તમે કલ્પના કરો તમારા મોઢામાં કાંટો ફસાય કેવું લાગે લોખંડનો. પણ માછલી એટલા માટે દયાનું પાત્ર નથી બનતી કારણ કે માછલીને સ્વર નથી. સાહિત્ય છે ને એ સમાજનો પીડાનો સ્વર છે. એટલે આપણે આટલા વર્ષો પછી આ લોકો પાસે જવું પડે, વાયા ગોપાળ બાપા, વાયા નવજીવન, આપણે જવું પડે. હું આનો ક્રમ એવી રીતે રાખું છું, પહેલા મારે વિક્ટર હ્યુગો વિશે વાત કરવી છે. આપણે બધા થોડા એના પરિચયમાં છીએ અને ક્રોનોલોજીકલી પણ મારે એ ક્રમ સાચવવો જોઈએ કે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ફ્રાન્સમાં શું થયેલું અને ઇતિહાસનો પડઘો એણે કેવી રીતે ઝીલેલો એની વાત પહેલાં કરવી જોઈએ અને પછી અલેક્ઝાન્ડર ડ્યુમા પાસે આપણે જઈશું કે એ પછી શું થયું, એ પછી શું થયું. વિક્ટર હ્યુગો બોડલેર નામના એક બહુ અદ્ભુત ફ્રેન્ચ કવિને કોઈ પૂછ્યું કે તમને શું લાગે કે ફ્રાન્સનો સૌથી મોટો કવિ કોને કહેવાય? એણે જે જવાબ આપ્યો ગજબ છે. એણે શું કીધું? અલાસ વિક્ટર હ્યુગો. શું કીધું? અલાસ વિક્ટર હ્યુગો, અફસોસ વિક્ટર હ્યુગો. તમે જેને ઇગ્નોર ના કરી શકો, યુ કેન હેટ હિમ બટ યુ કેનોટ ઇગ્નોર હિમ. એ વિક્ટર હ્યુગો આપણને કહે છે કે આ જગતને અગ્નિની પ્રકાશની જરૂર છે. કદાચ એટલા માટે જ આ ગાંધી યુગનું સાહિત્ય, આ પ્રકાશ આજવાળાની ખોજનું સાહિત્ય, એણે સાહેબ કેવી આપણને સૌને ગળથૂથી પાય છે. આજે પણ હું તો એના પડઘા એ રીતે જોઈ શકું છું કે ગુજરાતમાં કેટલા બધા સામાજિક પ્રશ્નો કદાચ એટલા માટે તો નહીં હોય ને કે આપણા વડવાઓએ આ સાહિત્ય વાંચ્યું છે, હે પેઢી દર પેઢી આપણે આ સાહિત્ય પાયું છે એટલા માટે તો નહીં હોય ને. જો નક્સલ મુવમેન્ટ ગુજરાતમાં નથી, વિચાર કરો. બીજી ઘણા બધા પ્રશ્નો ગુજરાતમાં નથી. કેમ? આ બધા સાહિત્ય પાસે આપણે ગયા હશું. તો 7 પાનાનું લેસન કર્યું છું એટલે જરા સબ્ર રાખજો, ઘણું બધું વાંચવાનું છે મારે. તમને ગોપાળ બાપાનું અને વિક્ટર હ્યુગોનું બંનેનું જ્યારે ગદ્ય આવે છે તો કેટલું સરસ આવે છે, કેટલું જોરદાર આવે છે અને એની મોજ કરાવવી છે. તો હું એવું વિચારતો હતો કે આ બધા જે પ્રશ્નો છે જે આપણને આ બધી કૃતિઓ, વોર એન્ડ પીસ છે, ક્રાંતિ કે ઉત્ક્રાંતિ છે, કે આશા અને ધીરજ છે, કે પછી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ છે, આ કેટલાક પાયાના પ્રશ્નો જે આજે તમને અને મને થાય છે એના તરફ આપણે વ્યવસ્થિત આપણું આમ ઓરિએન્ટેશન કરે છે, આમ અભિમુખ કરે છે. કયા પ્રશ્નો છે એ આપણી ચર્ચા દરમિયાન તમે તમારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્લેયરમાં, સ્પોટીફાઈમાં વગાડજો. એ પ્રશ્નો છે: મરવું અને મારવું એટલે શું? ઘણા લોકોને આપણે મનમાં નથી મારી નાખતા. સ્વતંત્રતા એટલે શું? જે કૃષ્ણમૂર્તિ એવું કહેતા કે કોઈ તમને આપી હોય તો એ સ્વતંત્રતા તમારી કહેવાય. ઘણા પુરુષો એમ કે મેં મારી પત્નીને જોબ કરવાની પરવાનગી આપી. હે, કોઈ તમને આપે તો સ્વતંત્રતા તમારી કહેવાય. ફરજ એટલે શું? લોહી વહાવ્યા વગર ક્રાંતિ ન થઈ શકે. સારા કર્મોનું પરિણામ દુષ્ટ હોઈ શકે. ન્યાય અને દયા સાથે રહી શકે. આ એવા પ્રશ્નો છે કે જે વિરાટની ઘટનાઓ જે છે એ આપણા એકદમ નાના વ્યક્તિગત યુનિટ જેવા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે એના લેખાજોખા છે. ફ્રાન્સ ક્રાંતિ આપણે બધા જાણીએ છીએ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના માનવીય આદર્શો તરફ આપણને ફરી વખત સજાગ કર્યા. આદર્શો તો હતા જ, ફરી વખત સજાગ કર્યા. એ દરમિયાન જે કેટલી ઘટનાઓ ઘટે છે એના વિશે વિક્ટર હ્યુગોની આ છેલ્લી નવલકથા છે, પણ વન ઓફ ધ બેસ્ટ. તમે બહુ ઝડપથી એમાંથી નીકળી શકો નહીં. અચ્છા, હું એવું વાંચતો હતો કે આ ડ્યુમાએ આને સિરિયલાઇઝડ કરી, આ નવલકથાને ધારાવાહિક રૂપે લખી, એની અસર કેવી પડી? પેરેલલ જુઓ કે ક્યાં 1844 થી 46ની વચ્ચે આ છાપામાં નવલકથા આવે છે અને લોકો રાહ જુએ છે બીજા હપ્તા આવવા માટે. અને 2025નો એક યુવાન છે, એ વેબ સિરીઝમાં જે એપિસોડ્સ આવે છે
એની રાહ જુએ છે, સિઝન્સની રાહ જુએ છે. બંને વચ્ચે પાછું ન્યુરોલોજીકલ સાયન્સ એવું કહે છે કે જ્યારે તમે આનંદને ડિલે કરો છો ત્યારે તમે એને સર્વશ્રેષ્ઠ માણી શકો છો. તરત મળી જાય તો ધૂળ છે, તરત મળી જાય. जिंदगी जिसे कहते खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. તો એને આપણા આનંદને પોસ્ટપોન કરીને પણ આનંદ માણવો, એવી આખી એક નવલકથાની યુરોપની પરંપરામાં આ લેખકો લખી રહ્યા છે. મહર્ષિ અરવિંદ એવું કહેતા કે આ જગતના ઇતિહાસમાં હણનાર છે અને હંતા છે, જેનું હનન થાય છે. આ બંનેમાંથી ટકે છે કોણ? તો કે જેનું હનન થાય, હંતા ટકે છે, હણનાર નથી ટકતા. ઇતિહાસ સાક્ષી છે, હણનાર ટક્યો નથી. આ ફ્રેન્ચ રેવોલ્યુશનમાં આપણે જોયું કે ભાઈ રાજાઓએ બહુ બધું હણવાનું શરૂ કર્યું, ઉમરાઓએ, સામંતોએ લોકોનું શોષણ કરવાનું શરૂ કર્યું, અને એક સમયે બધાનો બોઇલિંગ પોઈન્ટ આવે, સેચ્યુરેશન આવે કે ભાઈ બસ, ઇનફ ઇઝ ઇનફ, આ ન ચાલે, અમારે હવે પ્રજાસત્તાક રાજ્ય જોઈએ. હવે જે શોષણ કરતા હોય એને તો કેવી રીતે ફાવે? એને તો નુકસાન જાય, એને તો ગુલામો જોઈએ, પણ જેનું શોષણ થઈ રહ્યું છે એનો શું વાંક? એટલે રાજાની જમણી બાજુ રાજાના પક્ષના લોકો બેઠા, જેને આપણે રાઇટ વિંગ કહીએ છીએ. રાજાની ડાબી બાજુ જે લોકો બેઠા, જે લોકો પ્રજાસત્તા ઈચ્છતા હતા, શોષણનો વિરોધ કરતા હતા, જેને આપણે ડાબેરીઓ કહીએ છીએ. બંનેમાં અંતિમો છે, એનું આપણે વિક્ટર હ્યુગો સરસ દર્શન. એક જ સ્ટેન્ડ લેતા નથી વિક્ટર હ્યુગો, બેમાંથી કોણ સાચું. તો આ યુદ્ધની નવલકથા છે, એટલે સ્વાભાવિક રીતે કેટલાક દૃશ્યો એવા છે આમાં જેને આપણે અમૃતસરના જોઈ શકીએ. જેમ કે મેં કહ્યું ને પેલું વોકલ કોર્ડ્સ, માછલીનો વોકલ કોર્ડ્સ નથી. આ નવલકથા પહેલું આપણું ધ્યાન ખેંચે છે એક બહુ સુંદર દ્રશ્ય તરફ, જેનો પડઘો આખી નવલકથામાં આપણે દેખાવાનો છે. રાજાશાહી ટકવી જોઈએ એવું માનનાર એક જબરજસ્ત સેનાપતિ, લાતેનાક એનું નામ છે. એની ટુકડીઓ બધે ફરી રહી છે, અને એક ગરીબ મહિલા 3 બાળકો સાથે જંગલમાં એને મળે છે. હવે કોઈ પણ આવું વ્યક્તિ પકડાય એટલે એની પૂછપરછ થાય. પહેલો જ પ્રશ્ન એ પૂછે, આપણે પૂછીએ છીએ, તમે કેવા? પૂછે ને, તો પૂછે છે તમે કયા પક્ષના છો? તમે રાજા પક્ષના છો કે પ્રજાસત્તાક પક્ષના છો? પેલી કહે છે હું મારા બાળકોના પક્ષની છું. ઝૂમ આઉટ અને ઝૂમ ઇન જુઓ તમે. એક વિરાટ ક્રાંતિની વાત થઈ રહી છે ને આખો કેમેરો એક પેલી બિચારી બાઈ ગરીબ છે, ભૂખી છે, 3 બાળકો છે, એના ચિત્ત સુધી લઈ જાય વિક્ટર હ્યુગો. હું બાળકોના પક્ષમાં છું. હવે તું એ કેમ છો? તો કે મારા પતિને મારી નાખ્યો. તો કે તારા પતિને કોણે માર્યો? રાજાના પક્ષે કે પ્રજાસત્તાક વાળા પક્ષો? તો કે ગોળીએ. આપણે વારંવાર વિક્ટર હ્યુગો યાદ કરાવે છે કે આ બધી ક્રાંતિઓ છે ને, આ બધા દાવાનળો, એમાં મરવાનું તો સામાન્ય માણસે છે. એમાં જે બલી ચડે છે એ ગરીબની ચડે છે. અને અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે એ જ જોયું ને કે સામાન્ય માણસ મરે છે. આ લાતેનાક ભાઈ છે, એનું બીજું એન્કાઉન્ટર એક બીજા બુઢા સાથે થાય છે. હવે એક કિનારે ઉતર્યો છે અને એક મળે છે ભાઈ, પાછો પૂછે છે, એ પ્રશ્ન પૂછે છે, તું કયા પક્ષનો છો? પેલો કહે છે હું ભિખારી છું. આપણે સવાલ એ થાય ભિખારીનો પક્ષ કયો? તમામ વિચારધારાઓએ આપને સ્વપ્ન આપ્યા છે, પણ ભિખારી તો રહ્યો જ ને. એ વોકલ કોડ છે, એ દુખતી નસ છે, એનું શું કરો તમે? પણ એ ભિખારી આપણા વતી એક બહુ સરસ વાત કરે છે. એટલે પેલો કહે છે એમ નહીં, પણ આ તારી આસપાસ બધું ઘટના ઘટે છે એ તો તું જોવે જ છો, એની તને કઈ પડી નથી? પેલો ભિખારી કહે છે કે
એ બધી પંચાયત તમારા ઉમરાઓ ને માલિકોને હોય. પંચાયત કોને હોય? જેને લાભ લેવાનો એને હોય. અમારે સામાન્ય ભીખ માંગીને ખાઈને પીને હોઈ જવાનું. તો પણ આસપાસ જે બને છે, ઝૂમ આઉટ. ભિખારી એમ કે છે, હા, અમારી આસપાસ જે બને છે, મારા માથા ઉપરથી જે વસ્તુઓ આવે છે અને જાય છે એના ઉપર હું વિચાર કરું છું ખરો. જેમ કે રોજ ઉગતો સૂર્ય, વધતો ઘટતો ચંદ્ર. ક્યાં જોવાનું છે? એ દ્રષ્ટિ સાહિત્ય આપે છે. ક્યાં જોવાનું છે? આ બધા દાવાનળોની વચ્ચે તમે જલકમલવત રહી શકો? સૌંદર્ય દ્રષ્ટિ છે. પણ સાહિત્યમાં આપણે બધાને જે ગમે છે શું છે? મેટાફર, પ્રતીકો, પેલી કળ, સિફત, સ્વાદ અનુસાર મીઠું. નવલકથાની શરૂઆતમાં એક જબરજસ્ત મેટાફર આવે છે અને મેટાફર એકાદ પાનાનું છે, હું તમને વાંચી સંભળાવું. અને આનું શીર્ષક એ મજાનું છે, ક્રાંતિ કે ઉત્ક્રાંતિ. 93, આમ તો 1793 એક વર્ષ જે ફ્રેન્ચ ક્રાંતિનું બહુ લોહિયાળ વર્ષ કહેવાય છે. તો ગોપાળ બાપાએ આનું ત્રાણું કેમ નહીં કર્યું હોય? કારણ કે આ સાધનથી જે સાધ્ય તરફ પહોંચવું છે એ આ શીર્ષક છે કે ભાઈ આ ક્રાંતિ છે કે ઉત્ક્રાંતિ, તમે વિચારો. પ્રશ્ન સ્વરૂપે એને મૂક્યું છે. હવે જોવાનું એ છે કે આ લાતેનાક છે ને એ બહુ મોટા મિશન ઉપર જાય છે ને જે જહાજમાં બેઠો છે ને એ જહાજ ઉપડ્યું છે અને દુશ્મન જહાજો સામે જ છે. એમાં નીચેના બંડકિયામાં તોપ છે, તોપ 30 તોપ છે અને હેવી તોપ, આમ 25-30 ટનની તોપ, લોખંડની હેવી તોપ છે. એ બધી તે તોપ ટાઈટ બાંધેલી છે અને બરાબર દરિયાના મોજા જબરજસ્ત ઉછળે છે, પવન છે. એમાંથી એક તોપ છૂટી પડે છે. હવે દરિયામાં સૌથી મોટું જોખમ આ છે. તમારી પાસે તોપ છે અને છૂટી પડી છે. એ છૂટી પડેલી તોપનું વર્ણન તમે વાંચો ને, આમ તમે રાજી થઈ જાઓ. તમારા મોઢામાં કોઈ કે આમ સરસ મજાના શિયાળામાં જે તમને યાદ આવ્યું આપી દીધું. બધો શ્રમ હું જ કેમ કરું એમ. અચ્છા, આનું વર્ણન તમે જુઓ. એ કહે છે, પોતાના બંધનમાંથી છૂટી ગયેલી તોપ અચાનક એક અવર્ણનીય અકુદરતી પ્રાણી બની જાય છે. યંત્ર મટી તે એક રાક્ષસ બની રહે છે. આ નક્કર વજન કે જેના પૈડા ઉપર સરકતું હોય છે તેને એક નાના દડા જેવી ઝડપી ગતિ હોય છે. વહાણ ઊંચું નીચું કે સ્થિર થાય તેમ તે આમથી તેમ દોડે છે કે જાણે વિચારમાં પડ્યું હોય તેમ થોભે છે. તોપ વિચારમાં પડી છે. પાછું પોતાની ભીષણ દોડ શરૂ કરે છે. વહાણને એક છેડેથી બીજે છેડે બાણની પેઠે સુસવાટા કરતું જાય છે. ગોળ ભમરડી ચકરડી ફરે છે, કૂદીને બાજુએ પડે છે, વચ્ચેની આડચો ટાળી જાય છે, પાછું હટે છે, ભાગીને ભૂકો કરે છે, કચડીને ચપ્પટ કરે છે, બરબાદી, વિનાશ, હત્યાકાંડ સર્જે છે. જાણે ભીત તોડવા માટે વપરાતો યંત્ર પાટડો. પણ આ પાટડો યંત્રના ચક્રોના નિયંત્રણમાં નથી, પરંતુ મનસ્વીપણે કામગીરી બજાવે છે. ઉપરાંત આ યંત્ર પાટડો લોખંડી ધાતુનો છે, ત્યારે સામેની ભીંત લાકડાના પાટિયાની છે. જડ નિર્જીવ પદાર્થોમાં સંતાયેલું ભૂંડું સત્વ જાણે છિદ્ર મળતા અચાનક કોટલું ફાડીને બહાર પડ્યું છે. કેવા વિશેષણો જુઓ. તેનો દેખાવ જાણે ધીરજ ગુમાવીને કોઈ અકલ્પ્ય બદલો લેવા ઈચ્છતા જનૂની પ્રાણી જેવો છે. નિર્જીવ પદાર્થોનું એ જનૂન અદમ્ય હોય છે. તેમાં ચિત્તાની છલંગ, હાથીનું વજન, ઉંદરની ચપળતા, કુહાડીનું જક્કીપણું, મોજા જેટલું અણધાર્યાપણું, વીજળીનો વેગ અને હવે છેલ્લો શબ્દ આમ તમે પપી કરી લો. અણધાર્યાપણું, વીજળીનો વેગ અને કબરનું બહેરાપણું હોય છે. કબરનું બહેરાપણું વિચાર કરો. આનો સામનો શી રીતે થાય? એનો અંત શું? પવન કે વરસાદના તોફાનનો તો અંત પણ હોય.
ભાંગેલો કુવાથંભ બીજો પણ ગોઠવી લેવાય, તળિયામાં પડેલું બાકોરું સીડી પણ લેવાય, આગ ઓલવાય પણ જાય, પરંતુ કાંસાના વિકરાળ રાક્ષસને સી રીતે કાબુમાં લાવવો, શિકારી કૂતરાને સમજ આપી શકાય, સાંઢને અચાનક ચોંકાવી શકાય, નાગને મોહ નિંદ્રામાં નાખી શકાય, વાઘને બીવરાવી શકાય, પરંતુ છૂટી થયેલી તોપ જેવા રાક્ષસનો કોઈ ઉપાય જ નથી. આ તોપ, છૂટી પડેલી તોપ એટલે ક્રાંતિ. અંગ્રેજીમાં આ નવલકથા પછીથી એક રૂઢિપ્રયોગ વપરાય છે, જે માણસ માથા ફરેલો હોય એ કરે એની બહુ ઘાતક અસરો થઈ શકે, એને કહે છે લૂઝ કેનન. લૂઝ કેનન. આ ક્રાંતિ વિક્ટર હ્યુગો એમ કહે છે કે અત્યારે આવી થઈ છે. 1993ના વર્ષમાં આ તોપના માધ્યમથી આપણે સમજાવે છે કે જો આવું થઈ રહ્યું છે, આપણે બરાબર ખ્યાલ આવી જાય કે વોટ વી આર હેડિંગ ટુવર્ડ્સ. આ નવલકથા આપણે ક્યાં લઈ જવાની છે. હવે 1793. હવે મૂળે તો આ પાત્ર પ્રધાન નવલકથા છે. બીજી નવલકથા આપણી ઘટના પ્રધાન છે, આ પાત્ર પ્રધાન છે. આમાં 4 પાત્રો છે. એક લાતેનાક છે, જે રાજાશાહી પક્ષનો બહુ મોટો સેનાપતિ છે, બળકટ, લેનિન હિટલરની યાદ અપાવે એવો છે. બીજો છે ગોવે. ગોવે કરીને માણસ છે, એ પ્રજાસત્તાક પક્ષનો માણસ છે, દયાળુ છે, માયાળુ છે. ત્રીજો છે સિમુર્દે કરીને છે, એ ગોવેનો ગુરુ છે. નિયમો જ્યારે જડ બની જાય ત્યારે કેવા આકરા પરિણામો લાવે એવો એ જખ્ખી આદર્શવાદી માણસ છે. અને ચોથું પાત્ર એટલે ક્રાંતિ પોતે. આ ક્રાંતિ પણ એક ચોથા પાત્ર તરીકે આપણી સામે આવે છે. આ સિવાય 3 સાચા ઐતિહાસિક પાત્રો પણ આમાં છે, જેના નામ છે રોબેસ્પિયર, ડાન્ટો અને મારેટ. આ સાચા ઐતિહાસિક પાત્રો છે જેને વિક્ટર હ્યુગો લઈ આવે છે. ઘણા લેખકો આવી યુક્તિઓ કરતા હોય છે. આપણે ડિવાઇન કોમેડીમાં આપણે જોઈએ છીએ, પોસ્ટ મોડર્ન નવલકથાઓમાં તો બહુ બધા પાત્રો આવે છે. અર્નેસ્ટ હેમિંગ્વેને કોઈ નવલકથામાં લઈ આવે છે, કોઈ દોસ્તોયેવ્સ્કીને લઈ આવે છે, અને એનો આખો ટ્રાયલ થાય છે. આનું ઉત્તમ ઉદાહરણ છે કમલેશ્વરની કિતને પાકિસ્તાન. આ નવલકથા તમે વાંચશો તમને ખ્યાલ હશે કેટલા બધા લેખકોને લઈ આવે છે એની અંદર. તો આ બધા લોકો એવા છે, અને એની વચ્ચે આપણને આ જે લાંતેનાક મળે છે એ શું છે માણસ. આખી નવલકથામાં ઘટના તરીકે 2 મોટી ઘટનાઓ છે, એમાં આપણને સૌને જેમાં રસ પડે છે, જ્યાંથી આખી આ કથા કરવટ બદલે છે, જ્યાંથી આપણા જે પાયાના પ્રશ્નો છે એના આપણને જવાબો મળવાનું શરૂ થાય છે, એ ઘટના છે. ઘટના શું છે? 4000 ખેડૂતો, 7000 ખેડૂતો જંગલમાં છુપી રીતે લાંતેનાકની સાથે લડવા માટે આવ્યા છે. એમાંથી એક ટુકડી એક ટાવરમાં ફસાય છે. આ નવલકથાના હું છેલ્લા ભાગની વાત કરું છું. લગભગ તમે 80% પહોંચો ત્યાં સુધીમાં આ બધું થાય છે. બધા વિચારધારાઓ, બહુ ડિસ્કશન બહુ છે આમાં, લાંબા ડિસ્કશન્સ છે શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ. પહેલી મહિલા યાદ કરો, 3 બાળકોવાળી. એને અધમૂવી કરી લાંતેનાક એન્ડ કંપનીએ 3 બાળકોને હારે લીધા છે, ભેગા લીધા છે, પકડેલા છે. આ બધા બાળકો છે. એક ટાવર છે, કોઠી હવેલી જેવું છે, અને આ બાજુથી આ પ્રજાસત્તાક સિમુર્દે અને ગોવે અને એનું બધું લોકો બધાને ઘેરી વળ્યા છે. ટાવર સળગે છે, બધા ભાગે છે, આખો ટાવર સળગ્યો છે. પેલા બાળકો ગાઢ નિંદ્રામાં સૂતા છે. આ બાળકો કયું મેટાફર છે? મને એમ લાગે છે કે સદીઓથી જે આપણે યુદ્ધો કરતા આવ્યા છીએ ને, એ યુદ્ધો દરમિયાન માનવ જાતની સામૂહિક માસુમિયત એટલે આ બાળકો. દર યુદ્ધમાં આ સામૂહિક માસુમિયતમાંથી એક ઇંચ આપણે ઓછા થઈએ છીએ. એટલે ભવિષ્યમાં ઇનોસન્સ બચશે કે કેમ એ પ્રશ્ન છે. આ બાળકો ગાઢ નિંદ્રામાં સૂતા છે, આસપાસ આગ લાગી છે, દેકારા છે, બંદૂકો ફૂટે છે, તોપ છે. આ બાળકો સૂતા છે. હવે એની માં અચાનક આવે છે, મારા દીકરા, એ જુએ છે કે મારા બાળકો 3 ના નામ લે છે. કોક તો બચાવો, કોક તો બચાવો. બધી નાસ ભાગ થઈ રહી છે.
આ બાજુ જે લશ્કર છે પ્રજાસત્તાક પક્ષનું એ એમ વિચાર છે કે કોઈ પણ હિસાબે આજે લાંતે નાકને પકડે પાર છે ને એને મારી જ નાખવો છે ને એને ગ્યુલેટિનની સજા કરવાની છે. તમે બધા જાણો છો ગ્યુલેટિનની સજામાં માથું રાખવાનું છે ને ઉપરથી મોટું એક આમ પતરું પડે છે ને ગળું કપાઈ જાય તમારે ગ્યુલેટિનની સજાઓ. આ બાજુ એ બધા લોકો સિક્રેટ રસ્તાથી નીકળવાની કોશિશ કરે છે ને એ નીકળવા જ જાય છે ત્યાં આ લાંતે નાક છે જેને આપણે અત્યાર સુધી રાક્ષસ, હિટલર, સ્ટાલિન બધા જે કહેતા હતા એને કોણ જાણે શું થયું. એ માણસ અચાનક બધા સૈનિકો જોવે છે એમ ઓલા સળગતા ટાવરમાં જે રૂમોમાં બાળકો ફસાયેલા છે એમાં કૂદી પડે છે. દુશ્મન સૈનિકો એના માટે તાળીઓ પાડે છે. દુશ્મન સૈનિકો એના માટે તાળીઓ પાડે છે. ત્યારે વિક્ટર હ્યુગો એક વાક્ય લખે છે. એ વાક્ય આમાં નથી પણ એ વાક્ય અદ્ભુત છે. એ કહે છે, આપણે બધાને લાગુ પડે એવું વાક્ય છે. એ કેવી રીતે આગમાં પ્રવેશ્યો છે, હું અંગ્રેજી વાક્ય વાંચું છું. એ કહે છે, ધ ઓલ્ડ મેન એન્ટર્ડ ધ ફાયર લાઈક વન એન્ટર્સ હિઝ ડ્યુટી. ફરજ કેવી છે? જેમ કોઈ માણસ પોતાના ફરજમાં ઉતરે એવી પ્રામાણિકતાથી એ માણસ આગમાં ઉતર્યો છે. તમે વિચાર કરો ત્યારે લાંતે નાકના મનમાં શું ચાલતું હશે? શું એને નહીં ખબર હોય કે આ લોકો મને પકડી લેશે? શું એને નહીં ખબર હોય કે પકડીને શું કરવાના છે? આ બધું થાય તો પણ માસુમિયત બચવી જોઈએ. આ બધું થાય તો પણ એટ એની કોસ્ટ નેક્સ્ટ જનરેશન જે છે જેનો કોઈ જ વાંક જ નથી. એક રીતે કોઈ એક પક્ષના હોય તો તમે એને મારો અને એ તો કેટલા બધાને કતલે આમ કરીને આવ્યો છે, ગામના ગામ સળગાવીને આવ્યો છે. પેલો ભિખારી એમ કે છે જેને મદદ કરી હતી, આશરો આપ્યો તો એ લાંતે નાગ એનું ગામ સળગાવીને જતો રહે છે ત્યારે કહે છે કે સળગતા મહેલને જોવા કરતા કોઈનું સળગતું ઝૂંપડું જોઈએ ને ત્યારે દિલ વધારે દુખે. એ ભિખારી બોલે છે. આ લાંતે નાગ આમ બચાવવા કેમ ગયો? આ પ્રશ્ન છે. એટલે આ જે લોકશાહી જૂથ છે ને એને આંચકો લાગે છે. એ શું કહે છે? બિફોર હિરોઇઝમ ધ રિપબ્લિક બાઉડ. કે વીરતા સામે અમારી આ પ્રજાસત્તાકની આખી લડત છે એને નમન કરે છે. બેને સાથે મૂક્યા, જક્સ્ટાપોઝ કર્યા. આમ તો પરસ્પર વિરોધી વિચારો છે. વીરતા તો પેલા રાજાશાહી પરંપરા શરૂ રહે એના માટેનો એક સૈનિક છે અને અમે એને નમન કરીએ છીએ. સાહેબ આને ખેલદિલી કહેવાય. ખેલદિલી આને કહેવાય. આ લોકો એમ કીધું કે તમે અમારી વાત નહીં માનો તો અમે આવતીકાલે સાંજે એટલા વાગે હુમલો કરીશું. એટલા વાગે જ કરે. આપણે મહાભારતના પ્રસંગો એમ જોઈએ છીએ કે શંખનાદ થઈ જાય પછી એકબીજાને ખબર અંતર પૂછવા માટે પાત્રો જાય છે. કેટલી સરસ ખેલદિલી કહેવાય. આજના આપણે સૌએ આ ખેલદિલી તો શીખવી જ જોઈએ. ઘણી વખત બે માજી સરપંચો ભેગા સ્ટેજ ઉપર ન બેસે. યાર કે ઈ આવવાના હોય તો મને નહીં બોલાવતા. અને સાવ આને ખબર જ છે મને મારી નાખવાના છે. પહેલા કામ કર્યું, તાળી પાડી અને પાછા એમ કહે છે કે એની સામે અમે જરા અમારું મસ્તક ઝુકાવીએ છીએ. હવે જે લાંતનાક આગમાં ઉતર્યો અને જે બહાર આવ્યો ને બે અલગ છે. આગમાં ઉતર્યો ને ક્રાંતિનો લાંતનાક હતો, બહાર નીકળ્યો ને ઉત્ક્રાંતિનો હતો. એ શુદ્ધ થઈને નીકળ્યો છે, એકદમ હળવો છે. કારણ કે ઓલા ત્રણેય બાળકોની માસુમિયત એનામાં આવી છે. હવે ને મરવાની પરવા નથી. એ તો કેટલું બધું જીવી ગયો. એ તો 3 જિંદગી જીવી ગયો. જેને બચાવી છે જીવી ગયો છે. એટલે હવે આ ક્રાંતિ પોતાનું સ્થાન બદલે છે. હવે અત્યાર સુધી એ લાંતે નાકના અંતર્મનમાં જે ક્રાંતિ ચાલતી હતી અને ઉત્ક્રાંતિ થઈ, હવે આ ક્રાંતિ પેલી લૂઝ કેનન જે છે હવે સ્થાન બદલીને ગોવેના અંતરાત્માને એ કબજો કરે છે. હવે ગોવેનો અંતરાત્મામાં જે ક્રાંતિ થાય છે ને એ સમજવા જેવી છે. ગોવે એક સરકારી ફરમાન ઉપર સહી કરે છે કે દુશ્મનને જે જીવતા જવા દે છે એને ગ્યુલોટિનની સજા કરવી. એના ઉપર પોતે સહી કરે છે ગોવે. કેમ કે એવા સમાચાર આવતા હતા કે આપણા કેટલાક લોકો આવા લોકોને પનાહ આપે છે, આશરો આપે છે
અને એમને મદદ કરે છે. તો કે એવા લોકોને આપણે મારી નાખો, એના ગુરુ સિમુરદેએ કહ્યું છે. એટલે આ એમ કે છે કે ભાઈ આ માણસે જે કૃત્ય કર્યું એ ત્યાં છે, એને આપણે પકડવો જોઈએ કે ના પકડવો જોઈએ? મોરલ ક્વેશ્ચન. અગેન આવો પ્રશ્ન જો યુદ્ધો દરમિયાન મને એમ લાગે છે કે માણસનું જે ચિત્ત છે ને એ અમુક અવસ્થાએ કદાચ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટના નિયમથી પણ પહોંચી જતું હોય છે. નહીતર અર્જુનને કેમ યુદ્ધમાં એ પ્રશ્ન થયો? જીવન મરણની કસોટીએ આપણને આવા નૈતિક પ્રશ્નો કેમ થાય છે એનો આ વાત છે. અને એટલે આ ગોવે કહે છે, a man who saves children has earned his life. જે માણસ બાળકોને બચાવે છે ને એની જિંદગી કમાયો છે. એટલે હવે એના મનમાં એને નક્કી કર્યું છે કે આને મરવા દેવો જોઈએ નહીં. વિચાર કરો. હવે એનું મનોમંથન છે ને એ ઉત્ક્રાંતિ સમજવા જેવી છે. કેટલા પહેલોથી, જેને આપણે આજની ભાષામાં 360 ડિગ્રી કહીએ, એ માણસ 360 ડિગ્રી વિચારે છે લાંતે નાક. હું એનું તમને મન વાંચી સંભળાવું. થેન્ક યુ ગોપાળ બાપા. કહે છે, વિચાર છે મનમાં, તેણે દાખવેલી વીરતાનો કેવો બદલો. તેના ઉદાર કૃત્યના જવાબમાં તેના લોકશાહી ક્રાંતિ પક્ષનું કેવું હીન હિચકારું કૃત્ય. આ હિચકારું શબ્દ કેટલો આમ આપણને સૂઝે નહીં તરત. અનુવાદકની ખાસિયત જુઓ. લાતેનાક મરીને પણ લોકશાહી ક્રાંતિ ઉપર કેવો મોટો વિજય મેળવી જશે, લોકશાહી ક્રાંતિનો કેવો મોટો પરાજય હશે. જુઓ, મને એવું લાગે છે કે આ લાંતેનાક છે ને એ વિભીષણ વેદનામાંથી પસાર થઈ રહ્યો છે. સાહેબ, આ વિભીષણ વેદના છે કે આના બધા લોકો ખોટા છે ને કેમ કે આ નથી કરવાનું. નર્યા પૂર્વગ્રહોથી ભરેલો અને બીજાની સેવાઓ લેવાની જ આદતવાળા આ માણસનો અચાનક હૃદય પલટો થઈને તે માનવતાના ક્ષેત્રમાં આવી ગયો. ત્યારે જે માણસો આઝાદી અને મુક્તિ માટે લડવા નીકળ્યા છે તેઓ આંતરવિગ્રહની ભયંકરતાઓને, લોહી રેડવાની આદતોને અને બંધુ હત્યાને જ વળગી રહેશે. શું લોકશાહી પક્ષનો આવો પરાજય, આવી હિંતા મૂંગે મોંએ જોયા કરવી? વધુ બળવાન અને વિજયી બનેલા અમે જ શું આવી અગત્યની મોટી બાબતોમાં મહાન નીવડવાને બદલે પહેલાઓ કરતા ઓછા નીવડવાના? વિજેતા બનેલા અમે જ શું લોહી તરસ્યા પુરવાર થવાના? અને આ બધું ગોવેની હાજરીમાં તેની નજર સામે જ બનવાનું. અમે એ વૃદ્ધ પુરુષને જ્યારે ગિલોટીન ઉપર ચડાવીશું ત્યારે લોકશાહીના અમો લડવૈયા સામું જોઈને તે કેવું તુચકાર ભર્યું હાસ્ય કરશે. અને મારે બધું જોયા કરવાનું તથા માનવાનું કે આ બધા અંગે હવે મારે કશી લેવા દેવા નથી. આવું હિનકર્મ થતું જ જોઈ રહે એ કરનાર કરતા પણ વધુ દુરાચારની કાયર કહેવાય. યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. તમે એક્ટિવલી છો નહીં પણ તમારી એમાં કોઈ પ્રત્યે સંમતિ તો છે જ, મુખ સંમતિ છે, જેને આપણે દુષ્કર્મ દરમિયાન સજ્જનોની સંમતિ કહીએ છીએ. એ હવે પોતાની અંદર એક પક્ષ ઉભો કરે છે, પરંતુ લાતેનાકનો વધ કરવાની તેણે પોતે જ પ્રતિજ્ઞા નથી લીધી. એનું શું કરો? ઘણી વખત આપણે જ પ્રતિજ્ઞા લઈને બેઠા હોઈએ એટલે જે મનમાં દ્વંદ્વ ઉભો થાય છે એ માઇક્રોસ્કોપ. તેણે ગોવે પોતે જ જાહેર નહોતું કર્યું કે લાતેનાક જો પકડાશે તો તેના તરફ જરા પણ દયા બતાવવામાં નહીં આવે. લાતેનાક પકડાય તો તેને પોતે જાતે સિમુરદેને સોંપી દેવાનું પણ જાહેર નહોતું કર્યું. એનું માથું લાવી આપવાનું તેને માથે ઋણ છે, તે ઋણ તેણે ચૂકવવું જ રહ્યું. પરંતુ એ માથું હવે પહેલાનું જ ધૃણિત માથું રહ્યું હતું ખરું? એ પહેલો લાતેનાક હતો ખરો? એ પ્રશ્ન આપણી સામે મૂકે છે. પાછો કહે છે હાથમાં આવેલો આ લાતેનાક તો જુદો જ હતો. પહેલો રાક્ષસી લાતેનાક તો ટાવરના છુપા માર્ગમાંથી છટકી ગયો હતો. જે આ પાછો આવ્યો હતો અને પકડાયો હતો એ નવો માણસ હતો, દેવ હતો. હવે આ બધી એના દ્વંદ્વોની વચ્ચે રાત્રે છાનો માનો જેલમાં જાય છે જ્યાં લાતેનાકને પૂરેલો છે. આ પૂરેલો લાતેનાક પણ હજી
થોડીક વાટ સળગવાની બાકી હોય એમ, એ આમ એના તોરમાં છે. પણ એક એવી ક્ષણ આવે છે જ્યારે કહે છે કે આ મારો કોટ તું લઈ લે, હુડી જેવું હશે એ વખતે, તને કોઈ ઓળખી નહીં શકે અંધારામાં, તું જા ત્યારે મને તાળામાં પૂરીને તું જતો રહેજે. અને પેલો કશું સમજો ન સમજો અને લાતેનાક નીકળી જાય છે, પેલો પુરાઈ જાય છે. બીજે દિવસે સવારમાં ગિલોટિનની સજા માટે બધું તૈયાર છે. પ્રમુખ તરીકે સિમોર્દે પોતે છે, આનો ગુરુ છે. એક હકીકત આમાં એવી પણ છે કે ગોવે જે છે એનો ભત્રીજો પૌત્ર થાય લાતેનાકનો. એટલે સજા ફરમાવી કે સૈનિકો લાવો લાતેનાકને. સૈનિકો દરવાજો ખોલ્યું અને અંદરથી જોવે છે તો ગોવે નીકળ્યો. આખી વાત સિમુર્દે પકડી લે છે. સિમુર્દે આપણે અગાઉ જાણ્યું એ પ્રમાણે કેવો માણસ છે? નિયમે નિયમ, નિયમ પ્રમાણે ચાલવાનું. ઘણા છોકરાઓ સ્કૂલમાં ગણિતનો દાખલાનો જવાબ દેખાડે ને તો સાહેબ કે નહીં, રીત લાવ પેલા. રીત સાચી હોવી જોઈએ, જવાબ નહીં. નિયમ એ નિયમ. એટલે એવો આ નિયમ વાળો માણસ છે. હવે સિમુર્દે કહે છે કે પેલો આપણું લાવો ફરમાન. ફરમાન પર શું લખ્યું છે? દુશ્મનને જે બગાડશે એને ગિલોટિનની સજા કરવામાં આવશે. આ ગોવે કહે છે મેં વાંચ્યું છે, મને મંજૂર છે. આવું કોણ કરે? એ વિરોધ કરતો જ નથી. હવે એને પણ સજા કરવામાં આવે કે ભાઈ આને માથું દૂર કરી દેવાનું. મજાની વાત એ છે કે આ બધા નિયમોની વચ્ચે આખરે ગુરુ શિષ્યોનો એક પ્રેમાળ સંબંધ પણ છે. આખરી રાત્રે ગુરુ એ શિષ્ય પાસે એમ કહે છે કે બેટા કાલે તારું માથું દરથી અલગ થાય એ પહેલા મને એમ થયું હું તારી સાથે વાળું કરું. સાહિત્યમાં મને લાગે છે કે રામ આ છેલ્લી રાતોનો અભ્યાસ થવો જોઈએ. તમે સોક્રેટિસની છેલ્લી રાત યાદ કરો. ઝેર આપવાનું છે, બધા ક્રેટો ને બધા મિત્રો છે એમ કહે છે કે તું ભાગી જા, એમ બધું તૈયાર કર્યું છે. પણ આ આમ હશે અસલ મિજાજનો, ભાગું તો મારી બોમ્બ કાલાજે વાળો નથી જાતો. લાસ્ટ સપર ક્રાઇસ્ટનું યાદ કરો તમે. છેલ્લી બધી જ વાતો કૃષ્ણ હોય કે બધાનો છેલ્લો દિવસ યાદ કરો. સુંદર મને એમ લાગે છે કે ઘણા એવા પુસ્તકો પણ થયા છે. 5 રિગ્રેટ્સ કરીને પુસ્તક મને યાદ આવે છે. પણ હમણાં આપણે પાછા એ શિષ્ય અને ગુરુ સંબંધ, એ પેલો એને પોતાનો પુત્ર, કારણ કે આ છે ને પાદરીમાંથી ફિલોસોફર ને ફિલોસોફરમાંથી મુકાદમ થયેલો છે. સિમુર્દે છે ને એનું જર્ની આવી છે કે પાદરી થયો એટલે પત્ની ના રાખી શકે, એટલે પ્રેમ ના કરી શકે. જે પ્રેમ ના કરી શકે ને ધિક્કારવાનું શરૂ કરે. એટલે સમાજે આમ લેબલ આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ, થોડી જગ્યા રાખાય કે થોડો પ્રેમ કરજે. નહીતર શું થાય કે આપણે સમાચારમાં જોવા મળે કે આણે પ્રેમ કર્યો એમ. એનીવે, પણ આનું પિતાનું એક કોમળ હૃદય ગોવેનું. આપણે એકદમ અંતિમ આ જે વિક્ટર હ્યુગો હવે આવે છે, આમ જાણે કે હ્યુગો પોતે પોતાની દલીલ આખા સમાજને, ક્રાંતિના પક્ષ વિપક્ષ બંનેને કહેતા હોય એમ એ કહે છે. શું કહે છે? ગોવા કહે છે, સિમુર્દે કહે છે બેટા આજે તારી સાથે વાળું કરવા આવ્યો છું. વાળું શબ્દ એ કેમ એને યાદ આવ્યો છે ગોપાળ બાપાને? તારી સાથે જમવા કે ડિનર કરવા કે સપર શબ્દ તો હોય જ એમ ને, સપર તો કઈ પણ વાળું એટલે વાળું એમ. ગોવે કાળી રોટીનો ટુકડો ભાંગી તેમને આપ્યો. સિમુર્દે તેનું એક બટકું ભર્યું. ગોવે પાણીનો કૂજો તેમને ધર્યો. સિમુર્દે કહ્યું તું પહેલો ઘૂંટડો ભર. ગોએ ઘૂંટડો ભરી કૂજો તેમને આપ્યો. સિમુર્દે એ કૂજાનું પાણી પીધું. ગોએ એક જ ઘૂંટડો ભર્યો હતો. સિમુર્દે તો મોટા ઘણા ઘૂંટડા ભરી ગયો. વાળું દરમિયાન ગોવે ખાધા કરતો હતો અને સિમુર્દે પીધા કરતો હતો. એક જણ સ્વસ્થ હતો, બીજો અંદરના તાવથી સળગી રહ્યો હતો. હે ને? ગોવે હવે ધીમે ધીમે બોલવા લાગ્યો. ભવ્ય ઘટનાઓ આકાર લઈ રહી છે. અત્યારે ક્રાંતિ જે કરી રહી છે તે ગૂઢ અગમ્ય છે.
બહારથી દેખાતા કાર્યની પાછળ અદૃશ્ય કાર્ય ઉભેલું છે, ઢંકાયેલું છે. બહારથી દેખાતું કાર્ય જંગલી, ઘાતકી, ક્રૂર છે. જે અદૃશ્ય છે તે ભવ્ય છે. જે અદૃશ્ય છે તે ભવ્ય છે. ઓશો કહેતા કે જ્ઞાત મન છે ને આપણું, એ માત્ર ને માત્ર આપણું જે ભણેલું મગજ છે એ માત્ર ને માત્ર ટેન્જિબલ વસ્તુને જ માણી શકશે, જેને અડી શકાય, જોઈ શકાય, માપી શકાય. ખરેખર શીખવાનું શું છે, કેળવવાનું શું છે? એવું મન તૈયાર કરવાનું છે જે અજ્ઞાત બાબતોને માણી શકે, જેમ કે પ્રેમ, પરમાત્મા, આત્મા, સૌંદર્ય, આ બધી અજ્ઞાત, જેને માપી શકાય નહીં. એટલે કોઈ એવું પૂછે કે તું મને કેટલો પ્રેમ કરે છે, આપણે 1.5 લીટર જવાબ નથી દેતા. હે ને? તો કે છે કે જે અદૃશ્ય છે તે ભવ્ય છે. મને આ અટપટી ઘડીએ એ બધું સ્પષ્ટ દેખાય છે. એ બહુ વિચિત્ર અને સુંદર છે. ભૂતકાળની સામગ્રીનો ઉપયોગ કરવો આવશ્યક હતો. જંગલિયતના માળખા નીચે સંસ્કૃતિનું મંદિર ઊભું થઈ રહ્યું છે. કેટલાક લોકોએ ક્રાંતિઓ અને યુદ્ધોને સારા ગણાવ્યા છે. બંને વિશ્વયુદ્ધો દરમિયાન જેટલી શોધ થઈ છે ને એટલી શોધ હજી નથી થઈ. હા, આ બધું રડાર સિસ્ટમ ને બધું લાવ્યા છે, આ ડ્રોન લાવ્યા તો કઈ પ્રી વેડિંગ માટે લાવ્યા છે? ડ્રોન દુશ્મન ઉપર નજર રાખવા માટે લાવેલા. એ પછી આપણે પછી કોણ છે એ સૌને સમજાય. મારે સોરી, વચ્ચે રહેલો શિક્ષક આવી જાય છે. સિમુર્દે જવાબ આપ્યો, હા, આ કામચલાઉ વ્યવસ્થામાંથી કાયમી વ્યવસ્થા ઊભી થશે. હક્કો અને ફરજો સમાંતર ચાલશે. કરવેરા પ્રમાણસર અને વધતા જશે. લશ્કરી સેવા ફરજિયાત થશે. જરા પણ ખાંચાખૂંચી વિનાની સમાનતા સ્થાપવામાં આવશે અને આખી સપાટી ઉપર કાયદાની સીધી રેખા છે. તો એનું આદર્શ આ છે. પ્લેટો આદર્શ. હવે કવિ બોઈને કાઢી મૂકો કે લાગણી વેડા કરે છે ને નાગરિકોને માય કાંગલા બનાવે છે. આદર્શ રાજ્યમાં કવિ જોઈએ જ નહીં, સીધી લીટીમાં રહેવાનું. પણ ખબર નહીં આપણે ભૂલી જતા હોય છે કે નાક કે બરાબર તો સિર્ફ ગધે ચલતે. ગોવે થોડો વિચાર કરીને બોલ્યો, ગુરુજી, તમે જે વર્ણવ્યું તેમાં ભક્તિ, બલિદાન, સમર્પણ અને પ્રેમ કરુણાને શું સ્થાન હશે? નિયમો કીધા, આમ હશે તેમ હશે. કદાચ સમરહિલ કે બીજી કોઈ એક શિક્ષણ પ્રયોગ વિશે વાંચી રહ્યો હતો. એમાં એક ભાઈ બહુ સુંદર નિશાળ બનાવે છે, પણ એને 2 વર્ષથી એમ લાગે કે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. તો બીજા એક મિત્રને લઈ જાય છે, હાલને મારે નિશાળ જોવા, મારે કંઈક ખૂટે છે, મને જડતું નથી, કદાચ તને મળી જાય. પેલો નિશાળ જોવે છે, એ કે શું ખોટે છે? કે સાવ, અરે યાર આટલી મોટી વાત તો ચૂકી ગયો. તો કે શું? તારી નિશાળમાં ફૂલ ઉગવા માટે જગ્યા નથી. બ્લોક વાળી નિશાળો, બ્લોક વાળા રસ્તા, ઘાસ ઉગે તો ક્યાં ઉગે? એ કહે છે કે આ બલિદાન, સમર્પણ, અજ્ઞાત યાદ કરો ઓશોનું, એને સ્થાન હશે. બધું સમધારણ, સમતુલ કરવું સારું છે, પરંતુ બધું સુસંવાદી કરવું વધારે સારું છે. જો તમારી આઈડિયોલોજી છે, તમારે ઇક્વાલિટી જોઈએ છે કે ઇક્વિટી જોઈએ છે? સમાનતા જોઈએ છે કે સમતા જોઈએ છે? સમાનતા માટે કાયદો જોઈશે, પણ સમતા માટે સમર્પણ, બલિદાન, ભક્તિ, સેવા, સૌંદર્ય, સાહિત્ય, કલા, આ બધું જોઈશે. તમારી કલ્પનાનું પ્રજાસત્તાક તોળે છે, માપે છે, નિયંત્રિત કરે છે. મારી કલ્પનાનું પ્રજાસત્તાક તેને ઊંચકી ખુલ્લા આકાશમાં મૂકે છે. આપણે આમ હળવા, આપણે પોતાને સારું લાગવા લાગે, અરે વાહ, તો મારે ગામની વાત છે, મારા દેશની વાત છે, મારી પ્રજાની વાત છે. હવે જો એકદમ રેપિડ ફાયર, તું ગગન વિહારમાં અટવાય છે અને તમે ગણતરી બાજીમાં. તું માણસને ભૂમિતિના નિયમો અનુસાર ઘડવાનું, હું માણસને ભૂમિતિના નિયમો અનુસાર ઘડવાનું પસંદ કરું, અને હું કવિતાની સંવાદિતા અનુસાર. કવિતા, ડાયા માણસોએ કહ્યું છે કે કવિઓનો હંમેશા અવિશ્વાસ કરવો. સિમુર્દે થોડો હસીને બોલ્યો. હવે મને આ આખી કૃતિનું મને જે આમ લાગે ને ફ્રેન્ચ કિસ જેવું, એ આ છે. ફ્રેન્ચ કિસ છે. પેલા પપીતો કરી આપણે એક વખત, હે ને? હવે જરા આગે, इसको और आगे बढ़ा, इस मेटाफर को.
એને કીધું કે કવિઓનો હંમેશા અવિશ્વાસ કરવો જોઈએ. શું કે હા હા, ઉષાનો અવિશ્વાસ કરો, સૂર્યપ્રકાશનો અવિશ્વાસ કરો, વસંતની મીઠી સુગંધનો અવિશ્વાસ કરો, ફૂલોનો અવિશ્વાસ કરો, તારાઓનો અવિશ્વાસ કરો. કવિતાનો અવિશ્વાસ કરવો એટલે આનો અવિશ્વાસ કરવો છે. પેલો ભિખારી જે કહેતો હતો, મારી આસપાસ બધું ઘટે છે એનાથી મને પડી નથી, પણ સૂરજ ઉગે છે ને આવે છે, ચંદ્ર વધે છે ને ઘટે છે એની મને પડી છે. એ બધી વસ્તુઓથી માણસનું પેટ ન ભરાય. મનુભાઈ પંચોળી લખ્યું કે કાદંબરી વાંચવાથી કૂવામાં પાણી ન વધે. પણ પછી સાહિત્યની મહત્તા પણ એ કહે છે. આ કહે છે તમે શું જાણો, વિચાર પણ પોષણ આપે છે. વિચારવું એટલે પણ ખાવું. આઈ થિંક ધેરફોર આઈ એમ. એવા વાતોના વડા રહેવા દે. પ્રજાસત્તાકમાં 2+2 = 4 એવો નક્કર નિયમ જ ચાલશે. દરેકને ભાગે આવતો હિસ્સો હું સૌને પહોંચાડી દઉં. તેમ છતાં જે તેને ભાગે નથી આવતું તે પહોંચાડવાનું બાકી જ રહેશે. એટલે તું કહેવા શું માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે દરેક જણને સૌ પ્રત્યે વધારાનું મોટું અનુદાન કરવાનું રહે છે. સૌનું પણ દરેક પ્રત્યે તેવું ઋણ છે. અને આ સમાજ જીવનનું સંપૂર્ણ હાર્દ જ એ છે. કઠોર કાયદાથી પાર કશું રહેતું નથી, બધું જ રહે છે. બંને અચાનક ચૂપ થઈ ગયા. પછી સિમુર્દો કહે છે, નક્કર બાબતો ગણાવીને વાત કર, ખાલી શબ્દોથી હું નહીં ભરમાવ. તો સાંભળો. તમે કહ્યું કે લશ્કરી સેવા ફરજિયાત થાય તેમ તમે ઈચ્છો છો. કોની સામે? આપણું બજેટ આવે ત્યારે આપણે આવો પ્રશ્ન થાય છે. કોઈ પણ સરકાર હોય, એમ કે આર્મીનું બજેટ એટલું વધ્યું, બીજા માણસો સામે જ ને. હું લશ્કરી સેવા માંગતો જ નથી, હું શાંતિ સ્થપાય એમ માંગુ છું. તમે દિન દુખીને મદદ પહોંચાડવા ઈચ્છો છો, હું દુઃખ દરિદ્રતાનો અંત જ લાવવા ઈચ્છું છું. તમે પ્રમાણસર કરવેરા ઈચ્છો છો, હું કશા જ કરવેરા રહે એમ નથી ઈચ્છતો. વહીવટી ખર્ચ એટલું બધું ઓછું થઈ જાય કે સામાન્ય સામાજિક બચત થઈ જાય કે સામાજિક બચતમાંથી જે મળી રહે. અને હવે જે કહે છે ને, એટલે શામાંથી પૈસા બચે એમ એ કહે છે, પ્રથમ તો સમાજના પૈસા બિનસર્જક રીતે ખાઈને પડી રહેતા વર્ગો જેવા કે પાદરી, ન્યાયાધીશ અને સૈનિકને દૂર કરો. બિનસર્જક પ્રવૃત્તિ, આ બધી વાતો એની ચાલે છે. એમાં એક આ વાત કરે છે વિક્ટર હ્યુગો. ક્યારે વાત કરે છે? એ કહે છે કે તું પાછો સ્વપ્નોની ભરતીમાં આવી ગયો અને સ્ત્રીઓનું શું કરશો? સિમુર્દે પૂછે છે, સ્ત્રીઓનું શું કરશો? ગોવે પૂછે છે, સ્ત્રીઓનું શું કરશો? સિમુર્દે કહે છે, જ્યાં છે ત્યાં જ તેને રહેવા દે, પુરુષની દાસી. હા, એક શરતે. ગોવે કહે છે, હા, એક શરતે. કઈ? પુરુષ પણ સ્ત્રીનો દાસ થાય. આ પેલો સાહિત્યકાર આવ્યો, આ પેલો વોકલ કોડ આવ્યો, જેને સ્ત્રીની વેદના. અને બોલો અકળાઈ જાય છે, રૂઢિવાદી અકળાઈ જાય ને એમ. તને આવો વિચાર શા માટે આવે છે? પુરુષ દાસ બને? કોઈ દી નહીં. પુરુષ માલિક જ રહેવાનો. હું ઘરનો એક જ રાજવી સ્વીકારું છું. પુરુષ પોતાના ઘરનો રાજવી છે. પેલો શું કહે પાછો? હા, એક શરતે. શી? કે સ્ત્રી જ્યાં રાણી હોય. એટલે કે સ્ત્રી અને પુરુષ સમાન થાય એમ? એવું તો સ્વપ્ને પણ કેમ વિચારી શકાય? એ બંને પ્રાણીઓ જુદા છે. પ્રાણીઓ. હું સમાનતા કહું છું, સરખામણું નહીં. આ વાત કેટલાક એગ્રેસિવ ફેમિનિસ્ટ સમજવા જેવી છે. હું સમાનતા કહું છું, સરખાપણું નહીં. અને બાળકોને તું કોને સોંપે? મને એ જ વિચાર આવે છે કે મરણની આગલી રાત્રે કોઈ આટલું ક્લિયર હોઈ શકે. એના મનમાં ફડકો કેમ નથી? કેમ કે એની પણ ઉત્ક્રાંતિ થઈ છે. કોને બાળક સોંપે? જો, પહેલા પેદા કરનાર પિતાને, પછી જન્મ આપનાર માતાને, પછી ઉછેરનાર ગુરુને, પછી તેને સંસ્કાર આપનાર શહેરને, અને પછી સૌથી મોટી માતા જન્મભૂમિને, પછી માનવતાને કે જે સૌના સૌથી મોટા પૂર્વજ છે.
આ બાળ ઉછેરની બારાક્ષરી આપણે વિક્ટર હ્યુગો આપે છે. હું વાર્તા કહીને સ્પોઇલર તો નહીં જ આપું. વચ્ચે વચ્ચે સુંદર વળાંકો, સુંદર વર્ણનો અને આવી જ ગહેરી ચર્ચાઓ છે જે આપણને મહાભારતની ક્યારેક યાદ અપાવે, યક્ષના પ્રશ્નો યાદ અપાવે આપણને. એવા એવા સુંદર મનોમંથનો આમાં આપવામાં આવ્યા છે. આ આખી કૃતિ જે છે એ સામાજિક નીતિ, સામાજિક નૈતિકતા કેવી હોવી જોઈએ એનું એક ઉન્નત શિખર છે. પણ વ્યક્તિગત નીતિમત્તાનું શું? એના માટે આપણે જવું જોઈએ એલેક્ઝાન્ડર ડ્યુમા પાસે, હે ને? એટલે હવે જો આપણે આમ જનરલ ટુ પર્ટિક્યુલર આપણું ડિડક્ટિવ અને ઇન્ડક્ટિવ જે લોજિક છે એમાં હવે ડુમા સાહેબ આવે છે. મેં તમને કહ્યું એમ એલેક્ઝાન્ડર ડ્યુમાસ અથવા ડ્યુમા, ફ્રેન્ચમાં એસનું શું કરવું આપણે ખબર જ નથી. એટલે કેટલાક લોકો રેસ્ટોરન્ટ લખે છે, કેટલાક લોકો રેસ્ટોરાં લખે છે. વી ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ ધીસ. પણ મૂળ કૃતિનું નામ છે કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો. 600 કૃતિઓ લખી છે. કેવડો મોટો લેખક હશે! એની નવલકથાઓ ઉપર 200 ફિલ્મો બની છે. 200 ફિલ્મો બની છે, પોપ્યુલર બધી છે, જોરદાર. અને છેલ્લી જે આવી આપણી કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો, એ તો હમણાં 2022માં બહુ સુંદર બનાવી છે. અને ત્યાં તો બહુ બધા પ્રયોગો થાય છે, લિરિકલ થાય છે, પર્સપેક્ટિવ્સથી આખી ફિલ્મો બદલાઈ જાય છે, બહુ સરસ કામ કરે છે. મૂળે તો આ એક એકલા માણસે લખેલી નથી, ઇટ્સ અ ગ્રુપ વર્ક. એલેક્ઝાન્ડર ડુમા શેક્સપિયરની જેમ જ છેલ્લા વર્ષોમાં એના અસિસ્ટન્ટ્સ હતા. અને અસિસ્ટન્ટની મદદથી કેટલાક અસિસ્ટન્ટનું કામ હતું હિસ્ટોરિકલ રેફરન્સીસને વેરીફાઈ કરવાનું. આવા લેખક થવાય રામ. આપણે જુલેવન વાળા છીએ કે બાયોલોજી આપણે વાંચવાનું, સ્પેસ સાયન્સ આપણે વાંચવાનું, દરિયો આપણે કરવાનું, બધું આપણે ભેગું કરીને કરવાનું. આ ડ્યુમા તો એ રીતે લખી હતો અને મજાનો આખો લેખક. મૂળે તો કોઈ કોન્સ્ટેબલ પોલીસે કે એને વાત કહી. આ બધા લેખકોની નજર હોય ને ચારે બાજુ ચાલતી હોય, એટલે એક પોલીસે એને વાત કરી, આવી એક સાચી ઘટના ઘટેલી એની વાત કરેલી. મને એમ લાગે છે કે હું આમ ઘણો બધો રોકું છું ને તોય મને એમ લાગે છે કે મારે છે ને તમને થોડી વાર્તા તો કહી દેવી છે. ગમે તે થાય થોડી કહી દો ને વાર્તા, હે ને? કારણ કે 1340 પાના તો તમારા પાછા વાંચવાના તો છે જ. પહેલા આ વાંચો તમે, આશા અને ધીરજ. એટલે પેંગ્વિન ક્લાસિક સૌથી સારું જે ટ્રાન્સલેશન, અને ઘણા ઇંગ્લિશ ટ્રાન્સલેશન જે થયા છે એમાં સૌથી સારું ટ્રાન્સલેશન જે છેલ્લું ગણાય છે એ એડવર્ડ બસનું ગણાય છે. અને એડવર્ડ બસની જે પેંગ્વિન ક્લાસિક કૃતિ છે એના એટલા પાના છે. પણ એ નથી નીકળતો, હજી આ માણસ નથી નીકળતો. એના હું તમને કેટલા બધા કારણો આપી શકું, પણ પહેલાં વાર્તા આપણે સમજી લઈએ. મારે તમારી વાર્તા કરવી છે. તમે વિચાર કરો કે તમે જીવનના શ્રેષ્ઠ અવસ્થામાં છો, 19-20 વર્ષના છો, હેન્ડસમ છો અથવા બ્યુટીફુલ છો. હમણાં તમને તમારા બોસે કીધું કે યાર તારું કામ તો જોરદાર છે અને તને પ્રમોટ કરીને બોસ બનાવવાના છે. એટલે તમે આમ એકદમ નાચતા કૂદતા હજી મીઠાઈના બોક્સ લઈ રહ્યા છો. અને તમને પાછું બેકગ્રાઉન્ડમાં એ પણ યાદ આવે છે કે તમારી પ્રેમિકા અથવા તમારો પ્રેમી તમે આવો એની રાહ છે, લગ્ન તરત કરી લેવાના છે. અને એ પ્રેમિકા પાછું એનું નામ મર્સિડીઝ છે. મર્સિડીઝ નામની એની પ્રેમિકા સુંદર. આ બધું ગોઠવું એકદમ યુવાન છે, 19 વર્ષનો જ છે અને પ્રમોશન મળે છે, સમાજમાં મોભો થશે, હવે કેપ્ટન થશે, ફારોન નામને જબરજસ્ત જહાજનો કેપ્ટન થવાનો છે, લગ્ન થવાના છે. અને અચાનક તમારી નજીકના લોકો એક કાવતરું તૈયાર કરે. તમારા જ મિત્રો, અંગત મિત્રો જેની સાથે તમે કામ કરતા હો, જે મીઠી ઈર્ષ્યાથી તમારી પ્રગતિથી રોજ દાજતા હોય, એવા એના 3 મિત્રો છે. એના નામ છે ડેંગલર્સ, કેડેરો અને ફર્નાન્ડ. આ બધા લોકો છે હો ભાઈ. એમાં ફર્નાન્ડ છે ને એને તમારા વાળી ગમે છે, એટલે એનો લોભ એમાં છે. અને ઓલા બેન એમ છે કે એમ આજકાલનો નવો જુવાનીઓ બોસ બની જાય, એમ એ આપણી પર રાજ કરશે, એમ એસા નહીં હોને દેંગે, એમ પાસા ફેંક્યા એને. આ જે માણસ આવ્યો છે એડવર્ડ ડાન્ટે એનું નામ,
એક કવર લઈને આવ્યો છે, પરબીડિયું લઈને આવ્યો છે, એક સમાચાર લઈને આવ્યો છે. સમાચાર છે નેપોલિયનના. નેપોલિયન એલ્બા નામના એક ટાપુ ઉપર તડીપાર છે અને એણે એક સમાચાર મોકલ્યા છે. પણ એ સમાચાર એડવર્ડને નથી આપેલા. એડવર્ડ જે જહાજમાં જોબ કરતો હતો એ જોબના મૂળ કપ્તાનને આપેલા છે. પણ કપ્તાન અધવચ્ચે મરી ગયો. મરતી વખતે આને કહેતો ગયો ડાન્ટેને કે ભાઈ એક કામ કરજે ને, આ પરબીડિયું એક નોર્ટિયર નામનો ભાઈ છે, એ બોનાપાર્ટિસ્ટ છે, નેપોલિયનનો ખાસ માણસ છે, અને આપણે જો ફ્રાન્સમાં પાછો નેપોલિયનને લાવવો હોય તો એ બધું ગોઠવી દેશે. એ બધું કહ્યું નહોતું. હવે હું વાર્તા મસાલો નાખું છું. ઓલાને ખબર જ નથી આમાં શું છે. એટલે એને પરબીડ કહે હું દેતા આવું. એ લઈ આવે ત્યાંથી નેપોલિયનનો સંદેશો લઈ આવે છે. આખી વાત જહાજ કિનારે આવે છે. એનો બોસ મળે છે મોરેલ. મોરેલ કહે છે શું શું થયું? અચ્છા એમ, એ ગુજરી ગયા? ના તે સારું કર્યું જહાજ તો અહીંયા લઈ આવ્યો. પણ વચ્ચે ઓલો ભાઈ કહે છે તું જુદા આઇલેન્ડ ઉપર ગયો તો? હા, એ કે મને આમને કામ સોંપ્યું હતું પેલું પરબડીયું લાવવાનું, એટલે હું ત્યાં ગયો તો. આ વાત આખી સાંભળે છે પેલો ડેંગલર. દરેક આવી વાતમાં કોઈક મંત્રા સાંભળતી હોય છે. તમારું પ્રમોશન થવાનું હોય, વેવિશાળ થવાનું હોય, કોઈ જગ્યાએ તો પેપર ફૂટી જાય છે. ત્યારથી આ ડેંગલર છે ને એ સાંભળી જાય. એટલે એણે બીજા એકને તૈયાર કર્યો. એક બાજુનો એનો પડોશી હતો, દુશ્મનનો દુશ્મન, આપણો દોસ્ત થાય ને, એના બાપાએ લેણું કર્યું છે કાંઈક, તો કે આ આવા જ છે, હાલો ત્યારે ભેગા થયા. ફર્નાન્ડને લઈ આવ્યા કે આ ઓલાને પરણી જશે, તું રહી જઈશ. શું કરવું? ડાબા હાથે કાગળ લખ્યો સરકારને કે આ જહાજ, ફારેન નામનું જહાજ, એનો આ ભાઈ નવો કપ્તાન થવાનો છે, ભાઈ નેપોલિયનનો સંદેશ લાવ્યો છે, અમે તો રાજ્યના હિતે જ છીએ, હવે તમારે જે કરવું એ કરો. એટલે જેની પાસે ગયા ને એને લગ્ન થતા હતા. વિલફોર્ડ એનું નામ. વિલફોર્ડ ભાઈના લગ્ન થતા હતા. જોઈ લે હાલો ને કે એને બોલાવ્યો. પહેલાં તો એકદમ વ્યવસ્થિત કે આ તો ઇનોસન્ટ છોકરો છે, આનું કાંઈ વાંક નથી, જવા દઈએ. પરબીડિયું હાથમાં લીધું ને તો એને આખો ફિક્કો થઈ ગયો માણસ. એમાં જે એડ્રેસ હતું ને એ એના ઘરનું હતું. એના પપ્પા, આ વિલફોર્ડ સરકારી અધિકારી છે અને એના પપ્પા સરકાર વિરુદ્ધ સામેના પક્ષ છે. ઘણી વખત રાજકીય એવું ગોઠવાતું હોય છે કે સસરો બીજા પક્ષમાં હોય, વહુ બીજા પક્ષમાં હોય, દીકરો ત્રીજા પક્ષમાં હોય, એવું ગોઠવાય. એવું ગોઠવાયેલું આ ઘરમાં પણ. અને આ ચમક્યો. ઓહો, કે તું જા હમણાં કેવરાવું. એને કીધું બે વસ્તુ. એક, આ કાગળની કોઈ તારે બચવું છે તો કે આ કાગળની વાત કોઈને કરવાની નહીં, નકર તું હલવાઈ જઈશ. એના પર જે નામ લખ્યું હતું નોર્ટિયર, એના બાપ. પેલો કાંઈ વાંધો નહીં. અચાનક એના લગ્ન, હવે આ બાજુ પેલો આવી ગયો છે, એના લગ્ન આને થવાના છે, બધું બરાબર ચાલે છે, વરઘોડો ચડ્યો છે, બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા છે, વાગી રહ્યું છે, અને ત્યાંથી પકડી લીધો. જો ડ્યુમાસની, કારણ કે ધારાવાહિક છે યાદ રાખવાની છે આપણે, આ બધા ક્લિપ્સ છે કે બરાબર એમ લગ્ન થવાના હતા ને સૈનિકો આવ્યા અને છાપું પૂરું થઈ જાય. હવે રાહ જોવાની, તમારે નવું કરી દેવાનું, બીજી વખતે હપ્તાની રાહ જોવાની. એ કરે છે અને પેલો બરાબર અધિકારી છે એ ગોઠવી દે છે આને જેલમાં. સામાન્ય જેલ નથી, દરિયાની વચ્ચે ટાપુ ઉપર જેલ છે, ભોંયરાવાળી જેલ છે, નાખી દે છે એમાં. પેલો કેટલો બધો કરે છે, મારો કોઈ વાંક નથી, મારો કોઈ વાંક નથી. કોઈ તમને સપોર્ટ કરતું નથી. તમારો પિતાજી જે છે એ બિચારા ગરીબ છે, તૂટેલા છે, બીમાર છે. પ્રેમિકા તો હવે ખબર નથી શું કરશે. મિસ્ટર મોરલ છે એ તમારા એમ્પ્લોયર, શું કરશો તમે? શું આ જગ્યાએ આ માણસ ફસાયો છે. થોડા વર્ષો માટે નહીં, પૂરા 14 વર્ષ માટે. આમાં બે જ વસ્તુ શક્ય છે આવી જ્યારે જેલ થાય ને ત્યારે. કાં તો તમે ગાંડા થઈ જાઓ, જેની શક્યતા બહુ વધારે છે, કેમ કે અંદરથી તમને એમ લાગ્યા કરે છે કે તમે નિર્દોષ છો, છતાં તમને વાય મી એ પ્રશ્ન તમે પછી ઈશ્વરને પૂછવા લાગો. પહેલા સત્તાને પૂછો, પછી ઈશ્વરને પૂછો, મને શું કામ આવું કર્યું, મેં શું બગાડ્યું હતું? આપણે પહેલો પ્રશ્ન યાદ કરો, સારા કર્મોનું પરિણામ દુષ્ટ હોઈ શકે? આણે કોઈનું ખરાબ નથી કર્યું, એની સાથે આવું કેમ થયું? એ વિચારે છે, કેટલા પ્રયત્નો કરે છે, બહારથી એના પપ્પા અને બધા મિસ્ટર મોલ પણ કશું બોલો થવા દેતો જ નથી. આ બહાર આવે તો પ્રશ્નો થાય. હવે એક દિવસ રાત્રે એને એવો અવાજ આવે છે, કોઈ દિવાલ ઘસી રહ્યું છે. આ પણ મારી દ્રષ્ટિએ મેટાફર છે.
બધા જ રસ્તાઓ બંધ થાય ને એટલે તમારી અંદર જ કોઈક જગ્યાએ કોઈ દિવાલ ઘસાતી હોય છે ને એમાંથી રસ્તો અજવાળું આવતું હોય છે. એટલે એને પણ સામે ઓલી ચમચી હોય સૂપ પીવાનું અને એવા બધા સાધનોથી ખોતરવાનું શરૂ કર્યું. બાજુની કોઠડીનો એક આવો કેદી જે પાદરી હતો, સરકાર વિરુદ્ધ જવાના કેસમાં અંદર ગયેલો, એ ભોંયરું ખોદતો હતો બહાર નીકળવા માટેનું. આણે શરૂ કર્યું, બે ભેગા થયા, એક સે ભલે દો. મારી દ્રષ્ટિએ જો આપણે બધા સુપર હીરોની ફિલ્મો જોઈએ ને એમાં સૌથી રોચક ઘટના એ સુપર હીરો પેલાને મારે એ નથી વિલનને, સુપર હીરોની તૈયારી છે. સુપર હીરો બને કેવી રીતે, એની ટ્રેનિંગનો પિરિયડ આપણે બહુ મજા આવે. ક્રિશ હોય ને આમ દોડતો હોય ને, બેટમેન હોય ને, સ્પાઈડરમેન પેલા ટ્રાય કરતો હોય ને, એ બધી જે જોવાની બહુ મજા પડે. આ એડમંડ ડાન્ટે છે એને એક અદ્ભુત માણસ મળે છે. સારા કર્મોનું પરિણામ ઘણી વખત સારા વ્યક્તિઓની સંગતના સ્વરૂપમાં આપને મળે. આ બધી કૃતિઓ વાંચી ત્યારે આપણે એ ખબર પડે છે કે સારા વ્યક્તિઓ આપણી આસપાસ ગોઠવાય ને એ પ્રમાણ છે કે ઈશ્વર ઈચ્છે છે કે તમારી સાથે સારું થાય. નહીતર આપણી આસપાસ કાટ ભેગો થાય તો સમજવાનું આપણે એટલા મેલા છીએ. લાઇક માઇન્ડેડ અટ્રેક એવું તો આપણે કહીએ છીએ. તો આપણી આસપાસ આવા લોકો ભેગા જ કેવી રીતે થાય? હમણાં જ હું સળગતા સૂરજમુખી વાંચતો હતો, એના વિશે મારા કિશનભાઈને ત્યાં સુરત વ્યાખ્યાન આપવાનું થયું. એમાં વિન્સેન્ટ વાન ગોગ એક પ્રશ્ન પૂછે છે કે આ બધા પૈસાવાળા લોકો હોય ને, કળાને કાંઈ ખબર પડે નહીં ને મૂર્ખ જેવા હાલી આવે છે આર્ટ ગેલેરીમાં. એટલે સાચું કહી દે. કોઈ બેને પૂછ્યું કે આ કેવું પેઇન્ટિંગ છે, મેં બહુ સરસ પસંદ કર્યું ને, તો શું કહે ખબર, આંખ બંધ કરીને તમે પસંદ કર્યું હોત ને તો પણ આનાથી ખરાબ ના લેત તમે. ઓલીને અપમાન જેવું લાગ્યું, પેઇન્ટિંગ લીધા વગર જતી રહી ને પછી આ એનો માલિક એને ખીજાય છે કે આવું કરવાનું યાર, ગ્રાહકો જતા રહે છે. વિન્સેન્ટ વાન ગોગ એને સામે ખીજાય છે. એ કહે છે એવી પરિસ્થિતિ ઊભી જ કેવી રીતે થઈ કે આવા લોકો આવી ઉત્તમ કળા સુધી પહોંચી શકે? એવી પરિસ્થિતિ ઊભી જ કેમ થાય છે? હવે આ જે નામ છે ને, આનું નામ છે અબે ફારિયા. અબે ફારિયા એ માણસ જ્ઞાની છે, મેન્ટર છે, ગુરુ છે. એ આને બધા જ શાસ્ત્રોનું જ્ઞાન આપે છે, કારણ કે એની પોતાની લાઇબ્રેરીમાં 5000 પુસ્તકો છે અને આ માણસે 5000 પુસ્તકો વાંચીને એમાંથી 150 પુસ્તકો તારેવા છે, જેમાં સામાન્ય માણસે સારું જીવન જીવવા માટેનું બધું જ જ્ઞાન છે. મને એમ લાગે છે આપણે બધાએ પણ આવી એક યાદી બનાવવી જોઈએ. 150 પુસ્તકોમાં લગભગ થઈ જાય. આ બધું જ્ઞાન આપે છે. પછી એક દિવસ નક્કી કરે છે, આખો પ્લાન થઈ જાય છે કે આ રીતે આપણે બાકોર ઉપાડશું, છેલ્લો પત્ર હટાવી નીકળી જવાનો. એવામાં હપ્તો પૂરો. મારે વાર્તા જ કહેવી છે પછી શું. એવામાં આ અબે ફારિયાને હુમલો આવે છે. એને એક બીમારી હોય છે. એને ત્રીજો હુમલો આવ્યો છે. એટલે હવે બચે એમ નથી, એ મરી ગયો. હવે આના પાછા સપના રોળાઈ ગયા પાછા, હવે કેવી રીતે બહાર જઈશું. એટલે સૈનિકો આવ્યા, એ કાંઈ ને વહેલી સવારે દફનાઈ દઈશું. કોથળામાં પૂરી દીધો એની ડેડ બોડીને. હવે આ જ્ઞાની માણસ થયો છે, થોડુંક શાતિર થયો છે, બદલાયો છે આ માણસ. એણે શું યુક્તિ વાપરી, એ ડેડ બોડીને કોથળામાંથી કાઢીને પોતાની કોઠડીમાં જઈને સુવરાઈ દીધો અને પોતે ડેડ બોડીના કોથળામાં જઈ ગયો, બાંધી દીધો. કે સવારે અને હારે પાછું બધું કાપવાનું બધું લીધું કે મને જો દફનાવશે ને તો ધીમે ધીમે ઓલું કાપીને માટીમાં નીકળી જઈશું. હા, અને સવારમાં પોરમાં ઓલા લોકો દફનાવા આવ્યા શું કર્યું ખબર, એના પગ હારે મોટો પથ્થર બાંધીને દરિયામાં ફેંકી દીધો. દરિયામાં ફેંકી દીધો. એનું શું થાય તમે વિચાર તો કરો. જાતે તે જાપાન પહોંચ ગઈ ચીન. એને બધું માટીમાંથી આમ નીકળ્યા તો દરિયામાં આવી ગયો. પણ અગત્યની વાત એ છે કે આ તો બધી એડવેન્ચરસ નવલકથાઓમાં જે થતું હોય છે એમાંથી નીકળી જાય છે, એનો ચમત્કારિક બચાવ થાય છે. અને પછી આજે ફારિયા છે ને, એને બે વસ્તુ આપી છે. એક જ્ઞાન આપ્યું છે ને ખજાનાનો એક મેપ આપ્યો છે. આ જે કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો છે ને, મોન્ટે ક્રિસ્ટો આઇલેન્ડ છે. આ આઇલેન્ડ ઉપર બહુ મોટો ખજાનો છે, ત્યાં સુધી એ પહોંચે છે. મને એમ લાગે છે કે એને જે અબે ફારિયાએ જે આપ્યું છે ને ખજાનો, એ ખરેખર ખજાનો મટીરિયલ તો હશે કદાચ વાર્તાના સ્વરૂપમાં, પણ આમ છે ને એણે હેતુ આપ્યો. જીવનમાં હેતુ હોવો ને એ બહુ મોટો ખજાનો છે. હેતુ વગરના લોકોની હાલત એ પેલા પાગલ જેવી થઈ જાય. આને હેતુ મળે છે ને એટલે માણસ
હવે નિખરે છે. નિખરે છે એટલે હવે અહીંથી આખી વાત બદલાની શરૂ થાય છે. એમ ડેંગલર્સ, ફર્નાન્ડ અને ત્રીજો હતો કેડરો. આવું કરો તમે. હવે વારો, કેમ કે 14 વર્ષ વીતી ગયા છે વચ્ચે, અને પેલા બધા લોકો પોતપોતાની રીતે, કોઈ આર્મીમાં જનરલ થયો છે, કોઈ મોટો બેન્કર થયો છે, કોઈ હજી કાવા દવા કરીને લોકોને લૂંટે છે. આ બધાને એક પછી એક વીણી વીણીને, ચૂન ચૂન કે ગીન ગીન કે સીધા મર્ડર કરતો નથી. વેસ્ટર્ન લિટરેચરમાં રિવેન્જ લિટરેચર બહુ બધું છે. આપણે ત્યાં એટલું નથી, કારણ કે આપણું લિટરેચર જે છે ને એ કદાચ મારી દ્રષ્ટિએ જીવનના, આપણી સંસ્કૃતિના જે મોટા ગોલ છે ને, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ત્યાં સુધી જવા ઝંખે છે. અહીંયા તો તમને અચ્છા, આ એડવર્ડ ડુમાની એક બીજી બહુ મજાની વાત એ છે કે એણે પહેલી વખત કોઈ બહુ મોટા લેખકનો સાક્ષાત્કાર કર્યો ને, ઓહો, अब तक तो हमें लगता था कि गालिब तुम में कुछ खास बात है, आपको मिला तो फिर मुझे सोचना पड़े, એવું થયું એનું. એણે એડવર્ડ ડુમાએ હેમ્લેટ ભજવાતું જોયેલું. અને યાદ રાખો, હેમ્લેટનો રિવેન્જ, હેમ્લેટ રિવેન્જ લઈ શકતો નથી. ઓકે, અને આ એવો છે એડવર્ડ ડાન્ટે ધ રિવેન્જ લે છે. એક એક વ્યક્તિને પકડે છે. એની ગર્લફ્રેન્ડે 2 વર્ષ વાટ જોઈ, પછી પેલા ફર્નાન્ડ સાથે જ પરણી ગઈ છે. એનો દીકરો છે, હવે એ 9મા ધોરણમાં આવ્યો છે અને બોર્ડની પરીક્ષા આવતા વર્ષે છે. વિલફોર્ડ છે, વિલફોર્ડને એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. એ કોની સાથે? પેલો જે છે, આ બધા નામ ભૂલાઈ જાય છે. મને એમ હતું કે આ અનુવાદ કરીએ ને તો આમાં એના દેશી નામ રાખ્યા હોય ને તો ઓર મજા પડે. આ ડેંગલરનું નામ જો ભગલો રાખ્યું હોય ને, આ ડેંગલરની વાઈફ જોડે એક એક્સ્ટ્રા મેરિટલ અફેર થયું ને, બાળક થયું નહીં, બાળકને જીવતું દફનાવ્યું નહીં, બાળક પછી બચી ગયું ને, મોટું થયું ને, આખી બધી રોમાંચક વાર્તાઓ છે હપ્તાવાર વાંચવાની. હવે બદલો લેતા 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 સામાન્ય લેખક હોય ને તો બદલા, એવી ઘણી બધી નવલકથા છે. બદલો લીધો અને આપણે બધા ઈચ્છીએ, વાંચતી વખતે તમે બધા એડવર્ડ ડાન્ટેના સાથે સહાનુભૂતિ દર્શાવો જ કે ના, બરોબર કર્યું એને. તમે બધા એવું કરો, હું પણ એવું કરું, મને પણ એવું થયું. પણ ધીમે ધીમે આપણા બધાના મનમાં એક પ્રશ્ન જાગે કે શું આ ડાન્ટે જે લોકોને નફરત કરે છે એના જેવો નથી બની રહ્યો? રિવેન્જમાં સૌથી મોટું જોખમ આ છે. રિવેન્જની આગમાં તમે સળગો, યોગ્ય સમય જો તમે બહાર ન નીકળી શકો ને તો એ આગ તમને સળગાવી દે. હું એને સંભળાવી દઈશ. દાઢમાં રાખ્યું હોય, 20 વર્ષે એની છોકરીને લગ્નમાં મંડપ વચ્ચે આખું કોકડું ખોલે. એક તો એટલા વર્ષો દરમિયાન જે સળી ગયું છે એનાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને કેટલું થઈ ગયું હોય. સાહેબ, આ એડવર્ડ ડુમાની આ નવલકથા મેં કીધું ને, હજી આમાંથી નીકળ્યો નથી ને હું નીકળવાનો નથી, એ એટલા માટે અદ્ભુત છે કારણ કે એને રિવેન્જમાંથી બહાર કેમ નીકળાય એનો રસ્તો આપ્યો છે. સાહેબ, એ અદ્ભુત વાત છે. બાકી બધું તો થાય ને. રિવેન્જ, મને એ વિચાર આવે છે કે એને, કારણ કે જો આમાં એક્સાઇટમેન્ટ, પૈસા આવતા હતા એડવર્ડ આપણે ડુમાને, લોકો બહુ પોપ્યુલર કરતા હતા, એને કન્ટિન્યુ રાખવું જોઈતું હતું પબ્લિક ડિમાન્ડ પ્રમાણે. પણ સાચો સાહિત્યકાર એ છે કે પબ્લિક ડિમાન્ડની ઉપરવટ જઈને એક સમયે સત્ય સુધી પહોંચે, કે જે કહેવાવું જોઈએ એ હું કહીશ. તમને ગમે ના ગમે એ બધું પતી ગયું, એ મારો હનીમૂન પીરિયડ હતો, એ પૂરો થઈ ગયો. હવે હું તેલના ડબ્બાનો ભાવ ને તુવેરની દાળનો ભાવ કહીશ તમને. એટલે આ નવલકથામાં જે પ્રતીકો દેખાય છે, પહેલું પ્રતીક દેખાય છે પેલી જેલ. રિવેન્જમાં પડેલો માણસ પોતાની અંદર વધુ પડતો નાસ્તિક રીતે ખુલતો જતો હોય છે અને એક પ્રકારનું એ ભયરું બનાવતો હોય છે. એમાં કાવાદાઓ રચી શકાય. દિવસ દરમિયાન જે ડોક્ટર હતો એ પછી જેકલ દેખાય. ડોક્ટર જેકલ મિસ્ટર હાઇડ વાળી વાત છે. બે ચહેરાઓ. આવી જેલ આપણી અંદર બનવાની શરૂ થઈ છે કે કેમ એ આપણે જોતા રહેવું પડે, જાતને સંકોડતા રહેવું પડે. અને માની લો કે બની પણ ગઈ તો અબે ફારિયા નામનો આપણો એક બીજો અંતરાત્મા, આપણો એક બીજો વોઇસ અંદરથી આવે છે અને આવતો હોય તો સાંભળીએ છીએ. એ અદ્ભુત વાત છે.
અગેન યાદ કરો, આપણે લાતેનાકને યાદ કરીએ. પેલા સળગતા ટાવરમાં એ ઘૂસ્યો, એ લાતેનાકને બહાર આવ્યો એ અલગ હતો. એમ આ જેલમાં પ્રવેશ્યો એડવર્ડ ડાન્ટે અને જે બહાર આવ્યો કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો, એ બંને અલગ છે. આ ડાન્ટે જેલમાં હોય છે ત્યારે આને કહે છે, એને ગુરુ મળે છે. ઓલાને જેમ સિમુર્દે હતો ગોવેને, એમ આને પણ ગુરુ એને કહે છે કે પિતાજી મને આ ભયંકર વિચારોની ભૂતાવળમાંથી છોડાવો, નહીં તો હું ગાંડો થઈ જઈશ. ત્યારે બાવાજી એક ઇંગિત આપે છે આપણને સૌને કે આ નવલકથા ક્યાં પહોંચશે. આ બાવાજી કહે છે કે બેટા, જગતમાં બદલો લેવા માટે દુશ્મનો જ નથી, પણ પ્રેમ કરવા માટે બાંધવો પણ છે, એટલું યાદ રાખજે. એટલે એનું જે આખું જે ચાલે છે, રિવેન્જ વિશે એક એવી કહેવત છે કે રિવેન્જ ઇઝ અ ડિશ બેસ્ટ સર્વડ કોલ્ડ. બદલો એને કહેવાય છે ઠંડા કલેજે, જેમાં ક્રાફ્ટ હોય, જેમાં પ્લાનિંગ હોય, મેટિક્યુલસ, શેરલોક હોમ્સ. એક પગલું મૂકે તમે ધારો એમ જ થાય. એમ તમે બદલો લો તો મજા આવે તમને. આ એમ જ બદલો લે છે. પણ ધીમે ધીમે હવે એનું જે આખરી ચરણ છે જોવા જેવું છે, અને પછી મારી વાત પૂરી કરીશું. આ વિલ્ફોર્ડનો બદલો લેતા લેતા એની પત્ની મરી જાય છે. એટલું જ નહીં, એનો આ આખી ઘટનામાં જેનો કોઈ વાંક જ નથી એવો એનો દીકરો મરી જાય છે. નિર્દોષ મર્યો. ઓલા 3 બાળકો યાદ કરો. નિર્દોષ ના મરવો જોઈએ એવો મરી જાય છે માણસ. એટલે પોતાની પત્ની અને દીકરાના મૃતદેહ પર આક્રંદ કરતો વિલ્ફોર્ડ આને પૂછે છે એક પ્રશ્ન. એ પૂછે છે, આર યુ ધ એન્જલ ઓફ વેન્જન્સ ઓર અ મોર્ટલ હુ હેઝ ડિસ્ટ્રોયડ માય ફેમિલી? તું બદલો લેવા માટે મોકલાયેલો કોઈ દેવદૂત છો, કે તું મારા જેવો જ સામાન્ય માણસ છો જેણે મારે પરિવારને નાશ કરી નાખ્યો? આ મોમેન્ટ છે, આ રૂપાંતરણ છે, આ ઉત્ક્રાંતિ છે કે જેમાં પેલા એમ થાય છે, ઓહો. અત્યાર સુધી એ પોતાને એમ સમજાવતો હતો, જે આપણે પણ કરતા હોઈએ છીએ, હું જે કરું છું એ ન્યાયિક છે, મને બધી ખબર પડે, હું બધાને ઓળખું અને આમ જ કરાય, ઈશ્વરનું કર્મ છે. આ પોતાની જાતને એમ સમજાવતો હતો કે હું જે કામ કરું છું ઇટ્સ અ વર્ક ઓફ પ્રોવિડન્સ, દેવદૂતનું કામ છે. એટલે બદલો લેવાની લાઈમાં જે એડવર્ડ ડાન્ટે ભૂલે છે એ શું છે કે બદલો છે ને એ ઘવાયેલો અહંકાર છે. એ ઘવાયેલો અહંકાર છે. અહંકાર આમનામ પણ ખરાબ હોય, ઘવાય ત્યારે શું થાય? એટલે હવે શું કરવું? હાઉ ટુ અનડુ ઇટ? ફર્નાન્ડ એટલે એની ગર્લફ્રેન્ડનો દીકરો જો એ કહે છે કે મારા બાપા મરી ગયા ફર્નાન્ડ, તમારા લીધે થઈને હું તમને યુદ્ધ માટે, દ્વંદ્વ માટે આહવાન આપું છું, મારી સાથે લડો. કાંઈ વાંધો નહીં, લડીશ તારી સાથે. પણ રાત્રે એની માં મર્સિડીઝ એને કહે છે કે બેટા આ કોણ છે? તારા બાપનો જે બદલો લીધો ને એડવર્ડ ડાન્ટે શું બધી આખી હકીકત કહે છે. પછી એડવર્ડને પણ સમજાય છે ને કહે છે, બીજે દિવસે લડવા માટે આવે છે ને કહે છે કે તમે મને મારી શકો છો. પેલો મારી શકતો હતો કારણ કે પોતાની ગર્લફ્રેન્ડ જેને પરણી ગઈ એનો એ દીકરો હતો, અને મારે તો કોઈને એમ એસ જ ખબર પણ ના પડે. એને માફ કરે છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ. એને માફ કરે છે. એટલે અહીંથી એ પેલી બદલાની આગમાંથી બહાર નીકળે છે. તમારી પાસે બધા સાધનો હોય, બધી સત્તા હોય, તમે કરી શકતા હો, પણ જે આપણી સામૂહિક સિવિલાઇઝેશનલ મેચ્યોરિટી ઉપર જઈને તમે નક્કી કરો કે હું આમ નહીં કરું. એટલે ગાંધીની અહિંસા જે છે એ માયકાંગલી નથી. હું દુબળો છું, નબળો છું એટલે હિંસા કરું છું, નહીં. હું તાકાતવાન છું તો પણ હું અહિંસા જ કરીશ. ગિવન અ ચોઇસ આઈ વિલ પ્રિફર નોન વાયલન્સ એન્ડ પીસ. એ કરવું જોઈએ. પછી અત્યાર સુધી જે મારતો હતો એ એડવર્ડ ડાન્ટે હવે બચાવવાના કામમાં લાગે છે. વેલેન્ટીન જે મોરેલના દીકરાની ગર્લફ્રેન્ડ છે, એ વેલેન્ટીનને ઝેર આપે છે એની માતા, એમાંથી એને બચાવે છે. તો જો આખું પરિમાણ બદલાઈ ગયું. બદલો લેવા માટે નીકળેલો માણસ હવે બચાવવા પર આવી ગયો છે. હવે એ ખરેખર પ્રોવિડન્સ બને, ખરેખર દેવદૂત બન્યો છે. પોતાની જાતનું શુદ્ધિકરણ ચાલ્યા કરે છે.
મર્સિડીઝને છેલ્લે વિદાય વખતે બહુ સરસ વાત કહે છે. એ વાત આપણે સાંભળીએ. એ શું કહે છે અને આપણે ખ્યાલ આવશે કે બદલામાંથી બહાર કેમ નીકળાય. અને આ નવજીવનના પ્રાંગણમાંથી આપણે બહાર નીકળીએ એટલે તમામ પ્રકારના બદલામાંથી બહાર નીકળાય એમ સમજજો. કે છે હવે વૃદ્ધ છે, વર્ષોનો થાક લાગ્યો છે. આ બધી હત્યાઓ, સુસાઇડ. અચ્છા, આમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આખી નવલકથામાં જે પાત્ર સુસાઇડ કરવા જાય ને એ પહેલા લખવા બેસે. સુસાઇડ શું કામ કરું છું ને કોને કેટલો ભાગ આપવો ને સુસાઇડ વિલ બનાવતા બધા વસિયત બનાવે જ જાય છે. આપણે કે બધા લોકો કેવા હશે એમ કે એને એનું મરવાનું પણ પ્લાન પ્રમાણે છે એમ. બધું છોડી દેવું છે એવું નથી, છેલ્લે વળગણ તો રહે જ છે. હવે વૃદ્ધ છે કે છે એટલે કાઉન્ટરને જોતા, એટલે આને ડાન્ટન જોતા એ મર્સિડીઝ બોલી, મારી એક જ ભૂલથી આ બધી બરબાદી સર્જાય છે. જે દિવસે તમારા મોતના સમાચાર મને મળ્યા તે દિવસે જ હું મરી ગઈ હોત તો આ કશું ન થાત. મેં જ સૌ ઉપર આફત આણી મૂકી છે. ત્યારે આ કહે છે મર્સિડીઝ, હું હવે તારી વિદાય લેવા આવ્યો છું. તું તારી જાતને અતિ દૂષિત માની જરૂર કરતાં વધારે સજા ન કરતી. આપણે માણસો જે કંઈ કરીએ છીએ તે આપણી અપૂર્ણતાની મર્યાદાને લીધે વધારે પડતું અથવા ઘણું ઓછું કરીએ છીએ. માણસના કર્મનું ફળ પણ ઈશ્વર જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોય યથા યોગ્ય આપી શકે છે અને તેને જ તે ફળ આપવાનો અધિકાર છે. આ એનું કન્ક્લુઝન. કારણ કે તે દયાળુ છે તથા સૌનું ભલું જ તાકનારો છે. હું એ પાઠ આટલા અનુભવે શીખ્યો છું. પાપીઓના પાપની યથાયોગ્ય સજા કરવાનું ઘમંડ હવે મારામાં નથી રહ્યું. તું હવે શું ઈચ્છે છે તે મને કહે. અને પછી જેનું છેલ્લું જે છે એની બધી પ્રોપર્ટી, બધી મિલકત એ એકદમ યંગ કપલ જે હમણાં જેના લગ્ન થાય છે એને આપીને એક છોકરી હૈદી એનું નામ છે, પ્રિન્સેસ છે આમ તો, ગુલામમાંથી એને બચાવે છે, એમાંથી એને આપીને એક દૂર દૂર સુદૂર સમુદ્રમાં એનું જહાજ જતું દેખાય છે. તો આ બે કૃતિઓ આપણને ગોપાળ બાપાએ જે દર્શન કરાવ્યું છે આની અનુવાદની ભાષા પ્રમાણમાં સરળ છે. હું પ્રમાણમાં એટલા માટે કહું છું કે ઝેન ઝીને થોડીક તકલીફ પડી શકે. કેટલાક શબ્દો અને કેટલાક અંગ્રેજી વાક્ય રચનાઓના આધારે થઈ છે એટલે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટનું જે સિન્ટેક્સ છે એમાં થોડુંક એમણે પેલું કર્યું છે. પણ હું તો એવું કહું કે કોઈ પણ અનુવાદ છે ને એ આપણા માટે જ નફો જ છે, નહીંતર આપણે ક્યારે વાંચે હે ને. ઘણા લોકો એવું માને છે અનુવાદના દુશ્મનો કે પોએટ્રી ઇઝ લોસ્ટ ઇન ટ્રાન્સલેશન. ના ના, નથિંગ ઇઝ લોસ્ટ ઇન ટ્રાન્સલેશન. નહીં મામા કરતા કાણો મામા હું ખોટો હે, નહીંતર આપણે ક્યારે જવાના હતા અનુવાદો. પણ આ એવું નથી આમાં, કારણ કે વિક્ટર હ્યુગો જે સિફતથી પોતાનું દર્શન મૂકે છે આમાં, એને એવું ને એવું ઉતારવું એ હવે આપણા ગજાનું કામ નહીં હો ભાઈ. કોઈ મને એમ કે ભાઈ તમારે અનુવાદ કરવાનો છે, હું છેલ્લે વિક્ટર હ્યુગોને રાખું કે બહુ દબાણ આવશે તો કરશું, અથવા આપણો ભાઈ એડવર્ડ ડ્યુમાની જેમ કોઈક પર લાઈન પૈસા આપશે ત્યારે કરશું. પણ નવજીવનનું આ જે આખો એ પ્રકલ્પ છે એના માટે આપણે જેટલો સાધુવાદ કરીએ એટલો ઓછો. મને તો આ નવજીવન નામ જ એટલા માટે ગમે છે કે આ બધા પુસ્તકો અને નવજીવન ખરેખર નથી આપતું, નવજીવન મળે છે ને. અને મારા જેવા શિક્ષકોને ફરી વખત આવી કૃતિઓ વાંચવાનું મળે છે, આ બધા મિત્રોને આપ સૌને મળવાનું મળે છે. એ બહાને પણ જો અનુવાદક આપણા બંને વચ્ચે કડી બને છે તો અનુવાદકો ઘણું જીવો, નવજીવન ઘણું જીવો, વિક્ટર હ્યુગો, એડવર્ડ ડ્યુમા આપણે વધુ વાંચતા જ રહીએ. હજુ પણ આ સિરીઝમાં વધુ નવજીવન વ્યાખ્યાનો ગોઠવે, મારાથી વધુ સારા લોકોને બોલાવે જે સરસ વિશ્લેષણ કરીને આપે. પણ મેં કહ્યું એમ, હું તમને માત્ર આ તમારી આંખમાં આંજીને જાઉં છું. અસલી રેસીપી જે છે આમાં છે, ત્યાં સુધી ખાસ જજો અને તમારા બધા જ રિવેન્જ એને મૂકીને જજો. થેન્ક યુ, આઈ લવ યુ. ખૂબ ખૂબ આભાર
આદરણીય નહીં પણ પરમ પ્રિય એવા વિશાલ ભાદાણીને. એમણે વાત કરી નવજીવન વિશે અને આ પુસ્તકો વિશે. તો અમારા ટ્રસ્ટી કપિલ રાવલ અહીંયા બેઠા છે અને કપિલ દાદા એવું કહેતા હોય છે કે ગંગા કિનારે જાઓ ત્યાં દીવાઓ તમે તરતા જુઓ. એ દીવા કોણ મૂકી ગયું હતું ખબર નથી અને મૂકનાર જણને પણ ખબર નથી કે આ પ્રકાશ કેટલો સમય રહેશે. તો નવજીવનનું કામ એટલું જ છે કે એવા પુસ્તકો જેની કદાચ દેખીતી ડિમાન્ડ નથી, હું દેખીતી બોલું છું, દેખીતી ડિમાન્ડ નથી, પણ એના અજવાળાની રાહ જોનારા કિનારે ઘણા બધા ઊભા છે. તો એવા તરતા દીવા જેવા પુસ્તકો નવજીવન ટ્રસ્ટ મૂકે છે. એટલે હું ફરી નવજીવનની આ પરંપરાને અને આ વિઝનને વંદન કરું છું. ખાસ અમારો મિત્ર વિશાલ આ વિષય પર, અને વિશાલનો એ વાત બરાબર છે કે એ હંમેશા અઘરા વિષય પર વાત કરે છે, પણ મેં કહ્યું એમ કે જ્ઞાન હોવું, જ્ઞાન પીરસવું, આ બે જુદી વાત છે. અને દ્રૌપદીએ કહેલું કૃષ્ણને કે આ બધી પીડા મને જ શું કામ, અને કૃષ્ણએ કહેલું કે તું જ જીરવી શકે એમ હતી. એટલે વિશાલ એ તું જ જીરવી શકે એમ હતો એટલે તારા થકી. કારણ કે અગાઉ વિશાલે જે મહેન્દ્રસિંહ પરમારની પોલિટેકનિક વાર્તા સંગ્રહ વિશે વાત કરી, એ પછી વિશાલે બહુ સુંદર રીતે કાકા કાલેલકરને સ્વામી આનંદનો સજોડે જે પ્રવાસ થયેલો, અપૂર્વ આશલ અદ્ભુત પુસ્તક તૈયાર કરેલું, અને એક યાત્રા બે વૃત્તાંત, એ પુસ્તક વિશે પણ બહુ સુંદર વાતો કરી હતી. આ બધા વિડીયો નવજીવન ટ્રસ્ટની અમારી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે, જ્યાં વિશાલે વાતો કરી છે. અગાઉ એને દર્શક, અમે એના ઘરે જઈને શૂટ કરી આવેલા દર્શક વિશે, એણે સુંદર દર્શકની નવલકથા વિશે વાત કરી હતી. એટલે વિશાલ સમયાંતરે અમે ટહેલ નાખતા રહીએ છીએ અને એ અમારી જોડીમાં કંઈક ને કંઈક આપતો રહે છે. અને એ પરંપરામાં અત્યારે આ ક્ષણે મને એ વાત રજૂ કરતા બહુ આનંદ થાય છે કે વિશાલ ભાદાણીનો અદ્ભુત વાર્તા સંગ્રહ ફિક્શનાલય નવજીવન ટ્રસ્ટ પર પ્રગટ કરવા જઈ રહ્યું છે. એટલે બહુ જલ્દી વિશાલની આ વાર્તાઓ નવજીવન ટ્રસ્ટના ઓટલા પરથી આપના માટે ઉપલબ્ધ થશે. ત્યારે ફરી એક ઉપક્રમ કરીશું, ત્યારે હસી શકાય એવી રીતે એ વાતોને રજૂ કરીશું. પણ વિશાલ ખૂબ ખૂબ આભાર, કારણ કે ગોપાળ દાદા રાજી થશે એવું આ એક વક્તવ્ય હતું કે બરાબર એના ખેતરમાંથી પાકા બોર એને તોડી ચાખી એને શબરી કર્મ વિશાલે આજે અદ્ભુત રીતે ભજવ્યું. એના માટે વિશેષ તારો આભાર માનું છું. અને ગોપાળ દાદાએ ને આ રીત બહુ ગમતી કે વિદ્યાર્થીઓ માટે કે પેઢી માટે સુલભ કેવી રીતે કરવું. કારણ કે સરસ્વતીચંદ્ર જે વર્ષોમાં લખાણી, ત્યારે ગોપાલ દાદા એવું વિચાર્યું કે આ ચાર જે મોટા મોટા દળદાર ભાગો છે, આ બધા વિદ્યાર્થીને કેવી રીતે પહોંચાડવું. એટલે પછી તમે થોડું ચાખો ને પછી રસ થાય કે હવે બધું જ ખાવું છે. એના માટે સંક્ષિપ્ત એ વર્ષોમાં ત્યારે ગોપાળ દાદાએ વિદ્યાર્થીઓને સમજાય એવો સંક્ષિપ્ત અનુવાદ, સંક્ષિપ્ત સંકલન પહેલું કરેલું. એટલે ગુજરાતી ભાષામાં સરસ્વતીચંદ્ર મહાનવલકથાનું પહેલું સંકલન કરનાર ગોપાળદાસ પટેલ હતા. અને પછી આ જે ગુજરાતી અઘરા શબ્દો છે, સંસ્કૃત અઘરા શબ્દો છે, એને જોડીને ગુજરાતી સંસ્કૃત વિનીત કોશ એ વર્ષોમાં ગોપાળદાસ પટેલે કરેલો. એટલે એને આજે વિશાલભાઈ વાત કરી એમ કે એમને રસ હતો વાત સરળ કરીને લોકો સુધી પહોંચાડવા માટે. તો એ પરંપરાને વંદન કરું છું. હવે કેટલાક ઉપક્રમો વિશે વાત કરું. અગાઉ પણ મેં માફી માગી હતી ઘણા મિત્રો આગળ કે હવે અમારા હાથ ટૂંકા થયા છે, વોટ્સઅપ વિફર્યું છે, એટલે તમારા સુધી અમારા મેસેજ પહોંચતા નથી. એના માટે, કારણ કે હવે આખું એક નવું નિયમ આવ્યો છે. એટલે જે પેને તમે ફોરવર્ડ કરતા સાંઈબાબાને ગુડ મોર્નિંગ એ બંધ થઈ ગયું છે ગ્રુપોમાં. તો અમારે એક નવજીવન ટ્રસ્ટની વોટ્સઅપની કમ્યુનિટી ક્રિએટ કરવી પડી છે. એટલે તમારા મોબાઈલમાં મેસેજ આવ્યા પણ હશે કે આપ હવે કમ્યુનિટી જોઈન કરો. જો ના આવ્યા હોય તો દરવાજા પાસે એક લીલા રંગનું તમને QR કોડ દેખાશે દરવાજા પાસે. આપે મોબાઈલમાં એ સ્કેન કરવાનું રહેશે એટલે તરત લિંક આવશે. લિંકમાં કનેક્ટ કરશો એટલે આવશે કે તમે કમ્યુનિટી જોઈન કરો. તો કમ્યુનિટીમાં તમને મેસેજ આવશે. ઘણા મિત્રો પૂછે કે અમે કમ્યુનિટી જોઈન કરીએ તો અમારી પ્રાઇવસી, અમારો નંબર, પણ તમારો નંબર બીજા કોઈને નહીં વંચાય. એટલે આપ કમ્યુનિટી જોઈન કરો અને એ રીતે આપણને નવજીવ ટ્રસ્ટના આગામી કાર્યક્રમો છે એની વિગતો મળશે ને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક મળશે. હવે કેટલાક આવનારા કાર્યક્રમની વાતો ઝડપથી પતાવું છું. હવે આપણે સીધા મળવાના છે 14 ડિસેમ્બર અને રવિવાર. 14 ડિસેમ્બર રવિવારે સાંજે 5 વાગે અહીંયા જ આ મંચ ઉપર શિલ્પા દેસાઈ લિખિત પત્ર નવલકથા @ લાગણીની અક્ષરયાત્રા. એક એવો સમયગાળો જ્યારે લોકો પત્રોથી વાત કરતા હતા. એ પત્ર મૈત્રીનો એક આખો યુગ હતો. તો દરિયાની પાર બે લોકો પત્રો લખી અને આખી મૈત્રીને અને જીવનને રજૂ કરે છે એવી સુંદર મજાની પત્ર નવલકથા છે. અને નવલકથાનું ડ્રામેટિક રીડિંગ નૈષદ પુરાણી અને આરતી વ્યાસ પટેલ કરવાના છે. તો આપ સૌને એ વાચિકમમાં અને એ ડ્રામેટિક રીડિંગ માટે નિમંત્રિત કરું છું. એ પછી આપણે સીધા 14 ડિસેમ્બર પછી મળીએ છીએ 11 જાન્યુઆરીએ. અને 11 જાન્યુઆરી આ મંચ ઉપર
3 વક્તાઓ બેઠા હશે, માધવ રામાનુજ, આબિદ સુરતી અને ઉર્વિશ કોઠારી. અને આ ત્રણેય મિત્રો વાત કરવાના છે શિવજી આશર વિશે. સ્વાતિ પ્રકાશન એક સમયે ખૂબ સક્રિય હતું. આ એક એવો પ્રકાશક હતો જેણે ગુજરાતી ભાષાના કેટલા બધા સર્જકો, એટલે મધુરાયથી માંડી, શિવકુમાર જોશીથી માંડી, બક્ષીથી માંડી, આ એવા સર્જકો જેનું પહેલું પુસ્તક આ જાણે કર્યું હતું. એટલે ખરા અર્થમાં એ ઝવેરી હતો જે હીરાની પરખ જાણતો હતો. તો આ જે શિવજી આશર છે એના પ્રકાશન વિશે, એમની વાતો વિશે, એ સમયના સાહિત્ય, એના વિશે આ 3 મિત્રો માધવ રામાનુજ, આબિદ સુરતી અને ઉર્વિશ કોઠારી 11 જાન્યુઆરીને રવિવારે વાત કરવાના છે. એ પછી 18 જાન્યુઆરીએ મળવાના છે રવિવારે સાંજે 5 વાગે. દીપક મહેતા, અગાઉ એની માતૃવંદનાનો પ્રોગ્રામ આપણે 2 વર્ષ પહેલાં કરેલો. એને અદ્ભુત રીતે 150થી વધારે લેખકોએ પોતાની માતાઓ વિશે જે લખ્યું એનો આખો એક સેટ નવજીવને પ્રગટ કર્યો છે, માતૃવંદના. એ દીપક મહેતાએ ચલમન મુંબઈ નગરી નામનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનો બીજો ભાગ પણ આવી રહ્યો છે. મુંબઈ શહેરને સમજવું હોય, એક શહેરની ભૂગોળને, એના ઇતિહાસને, એ શહેરમાં પહેલું શું બનાવ્યું, પહેલી ફિલ્મ કોને બનાવી, પહેલું નાટક કોને બનાવ્યું, પહેલી મિલ કોને બનાવી, એ નગર કેવી રીતે મોટું થયું, એની આખી અતિ રસપ્રદ કથાઓ ચલમન મુંબઈ નગરી પુસ્તકની છે. તો એ પુસ્તક વિશે દીપક મહેતા અને ખેવના દેસાઈ મુંબઈથી વાત કરવા આવવાના છે. તો એક બહુ રસપ્રદ ઉપક્રમ થવાનો છે. એ પછી 25 જાન્યુઆરી અને રવિવાર મહેન્દ્રસિંહ પરમાર ભાવનગરથી આવી રહ્યા છે. પ્રેમાનંદ રચિત કુંવરબાઈનું મામેરું અને સુદામા ચરિત્ર, એ 2 વિશે આપણને વાત કરવાના છે. એટલે આપણે મામેરામાં જવાનું છે ઉના ગામે, ત્યાંથી પોરબંદર જવાનું છે સુદામાને મળવા માટે. તો એ 25 જાન્યુઆરીનું આમંત્રણ. 8 ફેબ્રુઆરી અને રવિવાર મનીષા જોશી, કંદમૂળ ને કંદરા, એના ખૂબ જાણીતા કાવ્ય સંગ્રહ, એક બહુ જુદી માટીની કવયત્રી છે, વિદેશમાં વર્ષોથી વસવાટ કરે છે. એ મનીષા જોશી આવવાના છે અને કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં પોતાની કવિતાઓ રજૂ કરશે. એ કવિતાઓ વિશે વાતો થશે. આ એક બહુ રસપ્રદ કવિયત્રી એટલા માટે કહી રહ્યો છું કે ભાગ્યે ઘણા વર્ષો પછી ગુજરાતી ભાષાને આવો એક સશક્ત અવાજ મનીષા જોશીનો મળ્યો છે. એ પછીના કેટલા ઉપક્રમ છે જેની તારીખો નક્કી નથી, તમારા સુધી પહોંચશે. એ ઉપક્રમમાં સૌથી પહેલાં ગુજરાતી ભાષાના કેટલાક ઉત્તમ કવિઓ જેમ પ્રિયકાંત મણિયાર થઈ ગયા, એવા ઘણા કવિઓ કે જેને અદ્ભુત રીતે નવજીવન સાથે એનો સંબંધ જોડાયેલો હતો. એટલે કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં અમે વિચાર્યું કે એ કવિઓની વાત થાય અને એ કવિતાઓની વાત થાય, પણ કવિતા પાછળના કારણો પણ ગોઠવાય. એટલે કાંતથી માંડીને ઘણા બધા કવિઓ, એના ઉપક્રમો તમારા સુધી પહોંચાડવા છે. એ પુસ્તકોની વાત પણ તમારા સુધી પહોંચાડવી છે, પણ એ બધી વિગતો નિરાતે આપીશું, સમય પર આપીશું. રસના કૂપ એટલા જ હોય, ઘડા પાવાના ન હોય, તો બાકીની વિગતો તમને મળતી રહેશે. મેં કહ્યું એમ આપ કમ્યુનિટી જોઈન કરજો. આ સરસ મજાના ઉપક્રમ માટે મારા પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને ચેરમેન વિવેક દેસાઈનો આભાર માનું છું. મારી નવજીવન ટોક્સની ટીમનો આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું કે ધોધમાર લગ્નો ચાલી રહ્યા છે અને એક સાથે આટલા બધા સાહિત્ય ઉપક્રમ ચાલી રહ્યા છે, એની વચ્ચે આપ અહીંયા પધાર્યા અને ગોપાલદાસ પટેલના શબ્દને વધાવ્યો. શુભરાત્રિ. અને આ બંને પુસ્તકો જે છે એના ઉપર આજે ખાસ 20% ડિસ્કાઉન્ટ છે. અહીંયા બિલકુલ ગોપાલદાસના 4 પુસ્તકો, અનુવાદિત પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે ને આજે 20% ડિસ્કાઉન્ટ છે. અહીંયા આ નાનકડી ગેલેરીના અંતે હેરી પોટર ગલી પૂરી થાય ત્યાં હૃદયકુંજ છે અને હૃદયકુંજમાં આ 4 પુસ્તકોનો લાભ આપ ઉઠાવી શકો છો. આજે ખાસ 20% ડિસ્કાઉન્ટ સાથે આ પુસ્તકો તમારા માટે ઉપલબ્ધ છે. શુભરાત્રિ.